નમસ્કાર મિત્રો, વેરી ગુડ મોર્નિંગ. ફરી એક વખત મિત્રો આપણે 2020 લેક્ચર સિરીઝ ગીતાંજલિ ગ્રુપ ઓફ કોલેજીસના માધ્યમથી મળી રહ્યા છીએ. આપ જાણો છો કે દર અઠવાડિયાના મંગળ અને ગુરુવારના રોજ આપણે ગીતાંજલિ 2020 લેક્ચર સિરીઝમાં ખૂબ સમાજ ઉપયોગી અને સમાજમાં એક શ્રેષ્ઠ નામ ધરાવતા વક્તાઓને જુદા જુદા વિષયો પર લાભ આપવા માટે અહીંયા ઇન્વાઇટ કરતા હોઈએ છીએ ગીતાંજલિ 2020 લેક્ચર સિરીઝના માધ્યમથી. અને આ એક એવું માધ્યમ છે કે જેના દ્વારા ગીતાંજલિ 2020 લેક્ચર સિરીઝમાં ઘણા બધા લોકો ગીતાંજલિ ગ્રુપ ઓફ કોલેજીસના પેજ પર જોડાયેલા મિત્રો, આ સિવાય સમાજના ઘણા બધા લોકો જે છે એ આ લેક્ચર્સને લાઈવ પણ નિહાળતા હોય છે અને ત્યારબાદ યુટ્યુબ ચેનલ દ્વારા પણ આનું પ્રસારણ કરવામાં આવતું હોય છે. તો મિત્રો, ફરી એક વખત હું નિલેશ રાવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે આપણે જે વક્તાને સાંભળવાના છે, સમજવાના છે, વિચારવાના છે, એ વક્તાનો જે વિષય છે એ સૌ પ્રથમ હું આપની સામે મૂકીશ. મિત્રો, ખૂબ સરસ વિષય, ભારતનું બંધારણ. આપણે સૌ નાગરિક તરીકે ઘણી બધી વખત આપણે આપણા રાઇટ્સ એટલે કે હકો તરફ સભાન હોઈએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક આપણી જે ફરજો છે, બંધારણીય ફરજો, એમાં ક્યાંક ને ક્યાંક એક આમ નાગરિક તરીકે ક્યાં તો આપણને એનું જ્ઞાન નથી અથવા તો આપણને એની ખબર નથી અને ક્યાં તો આપણે થોડા સભાન એમાં ઓછા હોઈએ છીએ. તો મિત્રો, આવો સુંદર વિષય કે જે દરેકને લાગુ પડે. આમ જોવા જઈએ તો આ વિષય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને લગતો ખરો, પણ આમ છતાં એક સામાન્ય નાગરિકને પણ આ વિષય એટલો જ સ્પર્શે અને એટલો જ એમના માટે ઉપયોગી પણ ખરો. તો વિષય આવો સુંદર હોય તો વક્તા પણ, જેમ હું આપ કહું છું એમ ધુરંધર વક્તા જોઈએ ને મિત્રો. તો બસ આવા જ એક વિષય નિષ્ણાત વક્તા આજે આપણી વચ્ચે હાજર છે. હું સ્વાગત કરું છું આદરણીય શ્રી મૌલિક ગોંધિયા સર. હાર્ટલી વેલકમ ટુ ગીતાંજલિ 2020 લેક્ચર સિરીઝ સર. થેન્ક યુ. સાહેબનો પરિચય આપું તો સાહેબ જે છે એ રાજકોટ નહીં, સૌરાષ્ટ્ર નહીં, પણ ગુજરાતમાં ખૂબ જાણીતું એવું નામ આઈસીઈ, ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્પિટિટિવ એક્ઝામિનેશન, ખૂબ બધા વર્ષોથી કાર્યરત છે. આ આઈસીઈ જે છે એ સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રે એવડું મોટું નામ છે કે કોઈ એનાથી અપરિચિત હોય એવું મને લાગતું નથી. સાહેબ જે છે એ આઈસીએ ના ડિરેક્ટર છે. સાહેબ, અસંખ્ય લોકો આજે સરકારી નોકરી કરતા હોય ને, ક્લાસ 1 ઓફિસર, ક્લાસ 2 ઓફિસર, એમાંના અસંખ્ય લોકો જે છે સાહેબના વિદ્યાર્થી ક્યાંક ને ક્યાંક એ રહી ચૂક્યા છે. અને મેં આપને કહ્યું તેમ રાજકોટની, સૌરાષ્ટ્રની, પણ ગુજરાત ક્ષેત્રે જે છે એ સાહેબ ને મૌલિક સર એવું કે એટલે સાહેબને સૌ ઓળખે, સનદી અધિકારીઓથી લઈ અને ઘણા બધા લોકો. તો આવું એક જબરદસ્ત વ્યક્તિત્વ સાહેબ ધરાવે છે અને બંધારણમાં તો સાહેબનું નોલેજ જે છે એ બહુ બહુ પાવરફુલ છે. આજે આપ એમનો જરૂરથી પરિચય થશે જ તમને. તો વધુ સમય ન લેતા સાહેબને હું રિક્વેસ્ટ કરું કે વિષયને આપની સામે મૂકે. આદરણીય શ્રી મૌલિક સર, પ્લીઝ સર. નમસ્કાર સર્વે દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે ગીતાંજલિ કોલેજનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે કોઈ પણ મિત્રો અત્યારે ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર આ નિહાળી રહ્યા છે, એમની સાથે આજે વાદ સંવાદ કરવાનો આજે મને ગીતાંજલિ કોલેજે તક આપી છે. એટલે ગીતાંજલિ કોલેજના શ્રીમાન નિલેશ રાવલ સાહેબનો, કેમ્પસ ડાયરેક્ટર, તેમજ સમગ્ર ગીતાંજલિ કોલેજના જે કંઈ પણ સબોર્ડિનેટ્સ છે એ સૌનો ખૂબ ખૂબ તહે દિલથી આભાર વ્યક્ત કરું છું સમગ્ર આઈસી પરિવાર વતી. દોસ્તો, આજે આપણે જે વિષય ઉપર ચર્ચા કરવાના છીએ એ વિષયનું નામ છે મિત્રો ભારતનું બંધારણ. તમારા મનની અંદર એક પ્રશ્ન થતો હશે કે ભાઈ બંધારણ એટલે શું અને બંધારણ કહેવાય કોને, બંધારણ એક્ઝેક્ટલી વસ્તુ શું છે? કારણ કે આપણે ઘણીવાર જેને કહી શકાય કે અલગ અલગ ન્યૂઝપેપરની અંદર, અલગ અલગ ટીવી ચેનલોની અંદર આ શબ્દ બહુ પ્રચલિત છે કે ભાઈ દેશ જે છે બંધારણ મુજબ ચાલે. તો એક્ઝેક્ટલી બંધારણ વસ્તુ શું છે, બંધારણ કહેવાય કોને, અને નાગરિકો માટે બંધારણ અનિવાર્ય શરત શા માટે છે, દેશ માટે બંધારણ છે એ અનિવાર્ય શરત શા માટે છે, એના માટે આજે આપણે મિત્રો પરિસંવાદ કરવાના છીએ. આપ સૌ મિત્રો આ વિડીયોને ખૂબ સરસ રીતે નિહાળજો. અને જેને કહી શકાય કે બંધારણ જે છે એ દેશે દેશે કયા પ્રકારના હોય છે,
કેવા કેવા હોય છે, અમેરિકાનું બંધારણ, ભારતનું બંધારણ, બ્રિટનનું બંધારણ, શું તફાવત છે, એના વિશે પણ મિત્રો આજે આપણે સૌ સાથે મળીને ચર્ચા કરવાના છીએ. તો પેલી અગત્યની વસ્તુ કે તમારા મનની અંદર એક પ્રશ્ન થતો હશે કે બંધારણ એટલે શું અને બંધારણ કહેવાય કોને. તો સૌથી મહત્વની વસ્તુ એ મિત્રો કે બંધારણની ડેફિનેશન છે. ભારતનું બંધારણ છે એમ દુનિયાના દરેક દેશની અંદર બંધારણ તો હોય ને હોય જ. વિશ્વનો કોઈ એવો દેશ ન હોઈ શકે કે જે દેશની અંદર મિત્રો બંધારણ ન હોય, કારણ કે બંધારણ વગર કોઈ પણ દેશ છે એ ચાલી જ નથી શકતો. તો બંધારણની વ્યાખ્યા અને બંધારણની ડેફિનેશન શું કહે છે એના વિશે પહેલા તો આપણે ચર્ચા કરીએ. તો કે ભાઈ દુનિયાના કોઈ પણ દેશને ચલાવવા માટે, દુનિયાના કોઈ પણ દેશને ચલાવવા માટે બનાવવામાં આવતો એક સર્વ સામાન્ય નિયમોનો સમૂહ એટલે બંધારણ. મતલબ કે કોઈ ઓર્ગેનાઇઝેશન હોય, એને ચલાવવું હોય તો એ ઓર્ગેનાઇઝેશનને ચલાવવા માટે ચોક્કસ પ્રકારના નીતિ નિયમોની જરૂરત પડે છે. અને આ જે કોઈ પણ નીતિ નિયમો છે એને આધીન રહી અને કોઈ ઓર્ગેનાઇઝેશન છે એ કાર્યરત હોય છે. ગીતાંજલિ ગ્રુપ ઓફ કોલેજીસ છે તો આ એક ઓર્ગેનાઇઝેશન છે, એક સંસ્થા છે. એને ચલાવવા માટેના નિયમો હોય છે, વિદ્યાર્થી માટેના નિયમો હોય છે, મેનેજમેન્ટ સ્ટાફ માટેના નિયમો હોય છે, લેક્ચરર કે ફેકલ્ટીઝ માટેના નિયમો હોય છે. નિયમો વગર કોઈ સંસ્થા કામ ન કરી શકે. એવી જ રીતે મિત્રો દેશ છે ને એ એક બહુ મોટી સંસ્થા છે અને આ દેશ નામની સંસ્થાને ચલાવવા માટે જે નિયમોનો સમૂહ બનાવવામાં આવે છે મિત્રો, એને બંધારણ કહેવામાં આવે છે. એટલે દુનિયાનો દરેક દેશ છે તો દુનિયાનો દરેક દેશ એક પ્રકારની બહુ મોટી સંસ્થા છે અને દુનિયાના દરેક દેશને ચલાવવા માટે થઈ અને જે નિયમોનો સમૂહ બનાવવામાં આવે છે એને બંધારણ કહેવામાં આવે છે. આપણે પણ 15મી ઓગસ્ટ 1947 ના દિવસે આઝાદ થયા. ત્યાર પછી 26 નવેમ્બર 1949 ના દિવસે આપણું બંધારણ કમ્પ્લીટ થયું. ભારતનું બંધારણ બનાવતા 2 વર્ષ 11 માસ અને 18 દિવસનો મિત્રો સમય લાગ્યો. ભારતની એક બંધારણ સભાએ દેશને ચલાવવા માટેના નિયમોનો જે સમૂહ બનાવ્યો એ 26 નવેમ્બર 1949 ના દિવસે પરિપૂર્ણ થયો, જેને આપણે કાયદા દિવસ અથવા તો બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ. અને ત્યાર પછી 26મી જાન્યુઆરી 1950 ના દિવસે આપણે જે દેશનો મૂળભૂત કાયદો બનાવ્યો, મતલબ કે જે બંધારણ બનાવ્યું એનું આપણે અમલીકરણ કર્યું અને એ બંધારણ મુજબ આપણો સમગ્ર દેશ જે છે એ ચાલી શકે છે. ચાહે કેન્દ્ર સરકાર ચાલે છે, રાજ્ય સરકાર ચાલે છે, સુપ્રીમ કોર્ટ ચાલે છે કે હાઈકોર્ટ ચાલે છે, વડાપ્રધાન ને મંત્રીમંડળ કાર્ય કરે છે કે પછી અહીંયા રાજ્યની અંદર મુખ્યમંત્રી અને મંત્રીમંડળ કાર્ય કરે છે, એ દરેકે દરેક મિત્રો બંધારણને આધીન રહીને કાર્ય કરે છે. બંધારણ એ દેશનો સર્વોચ્ચ કાયદો છે. બંધારણ છે એ દેશનો મૂળભૂત કાયદો છે અને દેશ જે આપણે આખો ચલાવવાનો છે એ બંધારણ મુજબ ચલાવવાનો છે. એટલે કહેવાનો ભાવાર્થ, કહેવાનો મતલબ એ છે મિત્રો, બંધારણ છે એ કોઈ પણ દેશને ચલાવવા માટેના સર્વ સામાન્ય નિયમોનો એક પ્રકારનો સમૂહ છે. આવી રીતે દુનિયાના દરેક દેશ હોય અને દેશને ચલાવવા માટે બંધારણ છે એક અનિવાર્ય તત્વ હોય છે. હવે મિત્રો બંધારણના પ્રકાર પડે છે. તમને એમ થાય બંધારણના પ્રકાર કેવા હોય? દુનિયાના દેશે દેશે અલગ અલગ પ્રકારના બંધારણ હોઈ શકે. તો બંધારણના જે પ્રકાર છે એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ અને થોડી વાત કરીએ મિત્રો. જો પહેલો પ્રકાર તો એ પડે કે કાં તો બંધારણ લિખિત હોય અને કાં તો બંધારણ અલિખિત હોય. કાં તો બંધારણ લિખિત હોય અને કાં તો બંધારણ અલિખિત હોય. લિખિત બંધારણ એટલે એક દસ્તાવેજની અંદર એક સાથે બનેલું અને એક સાથે સંગ્રહિત કરેલું જે બંધારણ હોય છે એને લિખિત બંધારણ કહેવાય છે. ભારતીય બંધારણની સૌથી મોટી વિશેષતા એ છે મિત્રો કે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ લિખિત બંધારણ છે. ભારતનું બંધારણ છે એ વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ લિખિત બંધારણ છે. દુનિયાના આજે જેટલા 212 જેટલા દેશો છે એમાં જો દુનિયાના કોઈ 212 દેશમાંથી સૌથી લાંબામાં લાંબુ અને લિખિત બંધારણ હોય તો એ ભારતનું બંધારણ છે. એટલે બંધારણ લિખિત પણ હોઈ શકે, બંધારણ અલિખિત પણ હોઈ શકે. ઓકે, હવે અલિખિત બંધારણ તમને એમ થાય કે લેખા વગરનું બંધારણ કેવું હોય? તો લેખા વગરના બંધારણનું પણ બેસ્ટ એક્ઝામ્પલ આપું મિત્રો, બ્રિટન, જેને આપણી ઉપર 350 વર્ષ રાજ કર્યું દેશ એટલે ઇંગ્લેન્ડ, મતલબ કે બ્રિટન. બ્રિટન દેશનું બંધારણ અલિખિત બંધારણ ગણાય છે. એટલે અલિખિત બંધારણ એટલે કેવું હોય? તો કે ભાઈ પરંપરા પ્રણાલિકા ના આધારે ચાલતું બંધારણ હોય. મતલબ કે નિયમો તો હોય પણ એ નિયમો છે એ લખેલા નથી હોતા અથવા તો એક જ ગ્રંથની અંદર સંગ્રહિત કરેલા નથી હોતા. અલગ અલગ કાયદાના સ્વરૂપે અલગ અલગ રીતે અલગ અલગ પેજ ઉપર એ લખેલા હોય છે અને પરંપરાના આધારે એ દેશ છે એ ચાલતો હોય છે. પ્રણાલિકાના આધારે આપણે પરિવાર છે એ પણ એક સંસ્થા છે. પરિવાર છે એની અંદર પણ કેટલાક નિયમો હોય છે. આપણા જ પરિવારની આપણે વાત કરીએ તો આપણા પરિવારની અંદર કેટલાક નિયમો હોય છે કે ભાઈ 9 વાગ્યા પછી ઘરની બહાર છોકરાએ રખડવા ન જવું. તો એ નિયમ કે લખેલો નથી પણ છતાં પણ આપણે એનું પાલન કરવું પડતું હોય છે અને પરિવારના તમામ સદસ્યોએ એને ફોલો કરવું પડતું હોય છે. તો કહેવાનો મતલબ એ છે કે આ નિયમ તો છે કે 9 વાગ્યા પછી ઘરની બહાર રખડવા કોઈએ ન જવું,
ઘરના જેટલા પણ પરિવારના 10 સદસ્યો હોય, 4 યુવાન છોકરા હોય, તો એમને બહાર રખડવા ન જવું. ઘરમાં 9 વાગે તો મોડું આવી જ જવાનું, એવો ઘરનો નિયમ હોય, એવો પરિવારનો નિયમ હોય. તો કહેવાનો મતલબ ઈ છે મિત્રો કે આ નિયમ તો છે પણ કે લખેલો નથી, પણ નિયમ તો છે. એટલે મિત્રો જે દેશની અંદર બંધારણ લિખિત પણ હોઈ શકે, અલિખિત પણ હોઈ શકે. લિખિત બંધારણ હોય એ એક જ દસ્તાવેજની અંદર સંગ્રહાયેલું હોય, એક સાથે બનેલું હોય, અને લખેલું હોય, એ લિખિત બંધારણ. અલિખિત બંધારણ એટલે શું? તો કે ભાઈ એક જ દસ્તાવેજની અંદર સંગ્રહાયેલું ન હોય, અલગ અલગ કાયદાઓમાં સંગ્રહિત થયેલું હોય. બીજું કે એ પરંપરા અને પ્રણાલિકાના આધારે કે ભાઈ ભૂતકાળની અંદર આવું થયું હતું, ત્યારે આવી ઘટના બની હતી, ત્યારે આ નિર્ણય લીધો હતો, તો હવે પાછી એવી ઘટના બને તો એવો જ નિર્ણય લેવાનો. એવું જે બંધારણ હોય એને અલિખિત બંધારણ કહે. અને અલિખિત બીજું જે બંધારણનો પ્રકાર છે એ એવો છે કે બંધારણ પરિવર્તનશીલ હોય અથવા તો બંધારણ અપરિવર્તનશીલ. અપરિવર્તનશીલ એટલે દ્રઢ હોય, rigid હોય, એમાં પરિવર્તન ન કરી શકાય એવું બંધારણ. અમેરિકાની વાત કરીએ તો અમેરિકાનું બંધારણ છે દ્રઢ, અપરિવર્તન. જ્યારે ભારતનું બંધારણ છે એ પરિવર્તનશીલ અને અપરિવર્તનશીલ બેયનું મિશ્રણ. અને ઘણા દેશોના બંધારણ એવા હોય કે જે પરિવર્તનશીલ, મતલબ કે સરળતાથી તમે એમાં ફેરફાર કરી શકો. બંધારણ હોય એમાં તમે ગમે ત્યારે ગમે એ પ્રકારના ચેન્જીસ કરી શકો. એવું જે બંધારણ હોય એને પરિવર્તનશીલ બંધારણ. જેમાં તમે પરિવર્તન નથી કરી શકતા એ અપરિવર્તનશીલ, મતલબ કે દ્રઢ. અમેરિકાનું બંધારણ છે દ્રઢ. જ્યારે ભારતનું બંધારણ છે ને એ સંપૂર્ણપણે પરિવર્તનશીલ નથી, સંપૂર્ણપણે અપરિવર્તનશીલ પણ. ભારતીય બંધારણ છે પરિવર્તનશીલતા અને અપરિવર્તનશીલતા આ બંનેનું મિત્રો મિશ્રણ, બેને ભેગા કરીને રાખવામાં આવ્યા. કેવી રીતે? તો કે ભારતીય બંધારણમાં કેટલીક બાબતોમાં પરિવર્તન કરવામાં આવે, સરળતાથી ઇઝીલી ચેન્જીસ. તમે ઈચ્છો ત્યારે તમે ઈચ્છો એવા પરિવર્તન કરો. બંધારણના કેટલાક ભાગમાં, કેટલાક અનુચ્છેદોમાં, કેટલીક જોગવાઈઓ તમે સરળતાથી પરિવર્તન કરો. બંધારણના જે ભાગમાં તમે સરળતાથી પરિવર્તન કરી, ઇઝીલી પરિવર્તન કરો, એ બાબત છે, એ ભાગને, એ જોગવાઈ પરિવર્તન. અને બંધારણનો કેટલોક ભાગ એવો છે કે જેમાં સરળતાથી પરિવર્તન ન કરી અથવા તો જેમાં પરિવર્તન કરી જ નથી શકાય એવી બાબતને આપણે દ્રઢ અથવા તો અપરિવર્તન. એનું એક ઉદાહરણ છે કે ભારતીય બંધારણની અંદર કોઈ રાજ્યનું તમારે નામ બદલવું, ઉત્તરાંચલનું નામ ઉત્તરાખંડ કરવું. ચલો ધારી લઈએ ગુજરાતનું નામ ગુર્જર પ્રદેશ, તો પેલી વસ્તુ કે આપણે ગુજરાતને ગુર્જર પ્રદેશ કહેવા માંડીએ, એટલી ગુર્જર પ્રદેશ છે. ગુજરાતનું નામ તમારે ફેરફાર કરવું હોય તમારે બંધારણમાં સુધારો કરવો. બંધારણ જે રાજ્યનું નામ જે રાખે એ જ નામ લેવું. ઉત્તરાંચલનું નામ આપણે નામ આપણે કીધું છે તો એના માટે તમારે બંધારણમાં લખવું, અને બંધારણમાં લખવા માટે તમારે બંધારણમાં સુધારો કરવો. તમને પ્રશ્ન એ થાય બંધારણમાં સુધારો કોને કરે? તો બંધારણની અંદર તમે કોઈ પણ નવી વસ્તુ લખો અથવા જે લખેલી વસ્તુ છે એને તમે દૂર કરી દો, અથવા લખેલી વસ્તુના ભાવાર્થમાં તમે પરિવર્તન કરો, એને મિત્રો આપણે બંધારણમાં સુધારો કર્યો એમ કહીએ. કઈ પણ વસ્તુ બંધારણમાં આપણે નવી ઉમેરી તો બંધારણનો સુધારો થાય. બંધારણમાં જે વસ્તુ લખેલી છે એને આપણે દૂર કરી તો પણ એને બંધારણનો સુધારો થાય. અને બંધારણની કેટલીક વસ્તુમાં લખેલું એમને રાખવું પડે, એના ભાવાર્થમાં પરિવર્તન, નાનો મોટો ફેરફાર કરી અને એનો જે કહેવાનો મતલબ હોય એમાં આપણે ચેન્જીસ કરીએ તો એને પણ મિત્રો બંધારણીય સુધારો. તો આપણા બંધારણની અંદર કેટલાક સુધારા સરળતા. એનું બેસ્ટ એક્ઝામ્પલ, કોઈ રાજ્યના નામમાં તમારે પરિવર્તન કરવું, ઉત્તરાંચલનું નામ ઉત્તરાખંડ કર્યું છે, પોંડિચેરીને પુડુચેરી કર્યું, ગુજરાતનું નામ ગુજરાત કરી આપે તો એ પરિવર્તન આપણે સરળતાથી કરી. સંસદની અંદર માત્ર સાદો ખરડો લઈ આવી અને સામાન્ય બહુમતી સ્વચ્છતા બંને જ લોકસભા અને રાજ્યસભામાં પસાર કરી અને રાષ્ટ્રપતિની સહી કરાવી તો આ બંધારણનો આ એવો ભાગ છે કે જે જગ્યાએ તમે સરળતાથી પરિવર્તનશીલ. અને બીજું મહત્વ, બંધારણમાં જે જગ્યાએ આપણે પરિવર્તન કરી જ નથી અથવા તો જે જગ્યાએ પરિવર્તન કરવાની
પ્રક્રિયા અઘરી ડિફિકલ્ટ બહુમતી વાળી એવી જે બાબતો એને આપણે અપરિવર્તનશીલ છે. તો ભારતનું બંધારણ કેવું છે? ભારતનું બંધારણ અમેરિકાની જેમ સંપૂર્ણપણે વિરોધ છે કે બ્રિટનના બંધારણની જેમ લખેલું પણ બ્રિટનનું બંધારણ લખેલું પરિવર્તન બહુ સરળતાથી બિલકુલમાં પરિવર્તન કરી શકે. એ પ્રકારનું બંધારણ અલિખિત બંધારણ હોય ને એ બધા પરિવર્તન. ભારત તો શું અને બંધારણની આવી સારા ભારત યાદ રાખે દક્ષિણ આફ્રિકા દેશમાં એટલે બંધારણના પ્રકારની અંદર એક લિખિત અને અલિખિત બંધારણ હોય છે. બીજું પરિવર્તનશીલ અને અપરિવર્તનશીલ બંધારણ અને ત્રીજી મહત્વની કે જે બંધારણ એના કેન્દ્ર અને રાજ્યના સંબંધોના આધારે ચાર બંધારણ કેન્દ્ર અને રાજ્યના સંબંધોના બંધારણના ચાર કેન્દ્ર અને રાજ્યના સંબંધોના આધારે કેટલાક દેશોના રાજ્ય કે રાજ્ય એવું જે બંધારણ ધરાવતું શાસન વ્યવસ્થા હોય એવી શાસન વ્યવસ્થાના એક તંત્રી શાસન વ્યવસ્થા એટલે એક જ સરકાર હોય, એક જ ગવર્મેન્ટ હોય. એ ગવર્મેન્ટ કઈ કેન્દ્ર અને દેશની સંપૂર્ણ સત્તા સંપૂર્ણપણે એક જ સરકાર એક જ કેન્દ્ર સરકારમાં નિહિત હતી. કેન્દ્ર સરકારમાં સમાવિષ્ટ થઈ જાય એવા દેશની શાસન વ્યવસ્થાને આપણે એક તંત્રી શાસન વ્યવસ્થા ધરાવતું બંધારણ વાળો દેશ જ્યાં રાજ્ય સરકાર હોતી દેશની સંપૂર્ણ એક જ સરકારમાં નિહિત હતી સમાવિષ્ટ જેવા દેશની શાસન વ્યવસ્થાને આપણે એક તંત્રી શાસન વ્યવસ્થા ધરાવતી. પરંતુ જે દેશની અંદર સત્તાનું વિભાજન થાય, સત્તાના ભાગલા પડે, સત્તાની વહેંચણી થાય એને આપણે સમવાય તંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા દેશ વાળું બંધારણ. એક તંત્રની અંદર સરકાર સત્તાના ભાગલા જોવા પડી એટલે બંધારણ સરકાર જ કોઈ પણ વસ્તુના ભાગલા પાડવા કોઈ પણ વસ્તુ ઓછામાં ઓછી એક બાપની એક દીકરો હોય તો મિલકતના ભાગલા નો, એક બાપને બે દીકરા હોય તો જ મિલકતના ભાગલા. દેશની જે સંપૂર્ણ સત્તા બધી સત્તા ત્યારે એક જ સરકાર શાસન વ્યવસ્થા ધરાવતું દેશ વાળું જ્યાં સત્તાનું વિભાજન સત્તાના ભાગલા પર સત્તાની વહેંચણી એને મિત્રો સમવાય તંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા દેશ વાળું સમવાય તંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા દેશ વાળું આપણે બંધારણ બનાવવું પડે તો એના માટે ઓછામાં ઓછી બે સરકાર કેન્દ્ર સરકાર અને રાજ્ય બે સરકાર હોય તો તમે સત્તાનું વિભાજન કરો, સત્તાના ભાગલા પાડો, સત્તાની વહેંચણી કરો. કોઈ સમવાય તંત્રી શાસન વ્યવસ્થા ધરાવતા દેશ સમવાય તંત્રી શાસન વ્યવસ્થા બીજું આવે બંધારણના પ્રકારો કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો ચાર પ્રકારની શાસન વ્યવસ્થા ધરાવતા બંધારણ જોવા મળે. એક કીધું એક તંત્ર એમાં રાજ્ય સરકાર હોય, બીજું કે બે સરકાર હોય કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને વચ્ચે સત્તાનું વિભાજન કરવામાં આવે, સત્તાના ભાગલા પાડવામાં સત્તાની વહેંચણી કરવામાં પણ આ જે સત્તાની વહેંચણી થાય છે 50%
બંને સરકાર વચ્ચે ભાષણ કરવામાં ભાષા પાડવામાં પોતાની વહેંચણી કરવામાં વિવાદ શાસન વ્યવસ્થાને આપણે સમાજ રાજ્ય સરકાર પાસે બધા કેન્દ્ર સરકાર પાસે બહુ ઓછી સત્તા 10-20% જેટલી, બાકીની 70-80% સત્તા રાજ્ય સરકાર પાસે. તો આવી જે દેશની શાસન વ્યવસ્થા હોય એવા દેશની શાસન વ્યવસ્થાને પરિસમવાય તંત્ર કહેવાય. તમારા મનની અંદર પ્રશ્ન થતો હશે કે સાહેબ તમે આપણા દેશની વાત કરો ને, આપણા દેશની શાસન વ્યવસ્થા કેવી છે? તો આપણા દેશની શાસન વ્યવસ્થા મિત્રો એક તંત્રી નથી, સમવાય તંત્રી પણ નથી, પરિસમવાય તંત્રી પણ નથી. આપણા દેશની શાસન વ્યવસ્થા છે અર્ધ સમવાય તંત્રી, ક્વાસી ફેડરલ. ક્વાસી ફેડરલ કોને કહેવાય? તો કે ક્વાસી ફેડરલ એટલે કે અર્ધ સમવાય તંત્રી શાસન વ્યવસ્થા એવી કહેવાય કે જે દેશની અંદર સત્તાનું વિભાજન તો થાય છે, સત્તાના ભાગલા તો પડે છે, સત્તાની વહેંચણી તો થાય છે, પરંતુ કેન્દ્ર પાસે વધારે સત્તા અને રાજ્ય પાસે ઓછી સત્તા. જો માત્ર કેન્દ્ર પાસે જ સત્તા હોય, રાજ્ય સરકાર હોય જ નહીં, તો એક તંત્રી. કેન્દ્ર અને રાજ્ય બે સરકાર હોય, બંને વચ્ચે સમાન રીતે સત્તાની વહેંચણી થયેલી હોય, 50-50% સત્તાની વહેંચણી થયેલી હોય તો એ સમવાય તંત્રી. જો રાજ્ય પાસે વધારે સત્તા હોય અને કેન્દ્ર પાસે ઓછી સત્તા હોય તો એ પરિસમવાય તંત્ર. અને જો મિત્રો કેન્દ્ર પાસે વધારે સત્તા અને રાજ્ય પાસે ઓછી સત્તા, 70-80% સત્તા કેન્દ્ર સરકાર પાસે હોય, 20-30% સત્તા જ રાજ્ય સરકાર પાસે હોય, તો એવા દેશની શાસન વ્યવસ્થાને અર્ધ સમવાય તંત્ર એટલે કે ક્વાસી ફેડરલ કહેવામાં આવે છે. આપણા દેશની શાસન વ્યવસ્થા મિત્રો આવી છે. આપણે આપણા દેશની અંદર જ્યારે બી ન્યૂઝપેપર વાંચીએ, ટીવી ચેનલો જોઈએ અને આપણે જો નિરીક્ષણ કરીએ તો આપણને સ્પષ્ટ રૂપે દેખાઈ આવે કે ભારતની અંદર કેન્દ્ર સરકાર પાસે વધારે સત્તા છે અને રાજ્ય સરકાર પાસે ઓછી સત્તા છે. કેન્દ્રની વાત તો રાજ્ય માનવી પડે છે. કેમ? તો કે કેન્દ્ર પાસે વધારે સત્તા છે, રાજ્ય સરકાર પાસે સત્તા નથી એવું નથી, છે તો છે, સત્તા તો છે, પણ કેન્દ્રની સાપેક્ષમાં ઓછી છે. એટલે મિત્રો આપણે કહી શકીએ કે આપણા દેશની શાસન વ્યવસ્થા અર્ધ સમવાય તંત્ર. તો બંધારણના મૂળ 3 રીતે પ્રકારો પાડી શકાય. એક કે બંધારણ લિખિત હોઈ શકે, અલિખિત હોઈ શકે. બીજું બંધારણ પરિવર્તનશીલ હોઈ શકે, અપરિવર્તનશીલ હોઈ શકે. આપણે તો મિશ્રણ કર્યું. અને ત્રીજું મિત્રો કે કેન્દ્ર અને રાજ્યના સંબંધના આધારે બંધારણના આપણે 4 પ્રકાર પાડી શકીએ. આ 4 પ્રકાર છે ને દેશની શાસન વ્યવસ્થા ગોઠવે છે, દેશની રાજ વ્યવસ્થા ગોઠવે છે. જો સરકાર અલગ વસ્તુ છે અને શાસન વ્યવસ્થા અલગ વસ્તુ છે. સરકારના બી ઘણા બધા પ્રકારો પડે. આપણા દેશની સરકારનો પ્રકાર કયો? સરકારના ઘણા બધા પ્રકાર પડે. દુનિયાના દરેક દેશની અંદર સરકારના પ્રકારો અલગ અલગ હોય છે. દેશ છે ને મિત્રો મૂળભૂત રીતે 4 વસ્તુથી બને છે. દેશ બનવા માટે 4 પાયાના તત્વો રાજ્યશાસ્ત્રમાં કીધા છે. એ પહેલું તત્વ કીધું મિત્રો વસ્તી. વસ્તી વગર વિશ્વનો કોઈ પણ દેશ અસ્તિત્વમાં ન આવી શકે. દુનિયાનો કોઈ એવો દેશ છે કે જ્યાં વસ્તી ન હોય? કોઈ નિર્જન ટાપુ, કોઈ નિર્જન પ્રદેશને તમે દેશ ન કહી શકો. આપણે મંગળ ઉપર જઈએ, ચંદ્ર ઉપર જઈએ તો મંગળને કે ચંદ્રને આપણે દેશ નથી કહેતા, ગ્રહ કહીએ છીએ. ચંદ્રને આપણે ઉપગ્રહ કહીએ છીએ. કેમ? કારણ કે ત્યાં કોઈ વસ્તી નથી. દેશ પહેલા તો દેશ બને. દેશ બને તો દેશને ચલાવવા માટે બંધારણની જરૂરત પડે. દેશ બનવા માટેના પાયાના 4 તત્વો છે. પહેલું છે વસ્તી. વસ્તી વગર વિશ્વનો કોઈ પણ દેશ અસ્તિત્વમાં ન આવી શકે. એ વાત અલગ થઈ ગઈ, કોઈ દેશમાં વધારે વસ્તી હોય, કોઈ દેશમાં ઓછી વસ્તી હોય, પણ વસ્તી તો હોય ને હોય જ. બીજું છે મિત્રો વિસ્તાર. દુનિયાનો દરેક દેશને પોતાની જમીન હોય છે. વિસ્તાર એટલે જમીન, વિસ્તાર એટલે જગ્યા, વિસ્તાર એટલે પોતાની ટેરેટરી. આપણે જાણીએ છીએ કે પૃથ્વીના 71% ભાગ ઉપર પાણી છે, 29% ભાગ ઉપર જ જમીન છે.
આજે દુનિયામાં 210 થી 212 દેશ આવેલા છે. આ 210 થી 212 દેશ જમીન ઉપર આવેલા છે, વિસ્તાર ઉપર આવેલા છે. કોઈ દેશ પાણીમાં તરતો નથી કે હવામાં ઉડતો નથી. દુનિયાના દરેક દેશને પોતાનો વિસ્તાર હોય છે. એ વાત અલગ થઈ ગઈ, કોઈ દેશનો વિસ્તાર મોટો હોય, કોઈ દેશનો વિસ્તાર નાનો હોય, પણ દુનિયાના દરેક દેશને વિસ્તાર તો હોય ને હોય. દેશ 4 વસ્તુથી બને છે: વસ્તી, વિસ્તાર. ત્રીજું હોય છે મિત્રો સરકાર. સરકાર વગર વિશ્વનો કોઈ પણ દેશ અસ્તિત્વમાં ન આવી શકે. કારણ કે સરકાર જે છે એ વસ્તી અને વિસ્તારનું નિયમન અને નિયંત્રણ કરનારી સંસ્થા છે. તમે થોડીક વાર માટે વિચારો કે આપણો દેશ છે ને આપણા દેશમાં સરકાર જ ન હોય તો વસ્તી અને વિસ્તારનું નિયમન અને નિયંત્રણ કોણ કરશે? અરાજકતા ફેલાઈ જાય, અંધાધૂંધી ફેલાઈ જાય, અવ્યવસ્થાનું સર્જન થઈ જાય. એટલે દુનિયાના દરેક દેશની અંદર સરકાર તો હોય ને હોય. વિશ્વનો કોઈ એવો દેશ ન હોઈ શકે જે દેશની અંદર સરકાર ન હોય. એ વાત અલગ થઈ ગઈ. દુનિયાના દેશે દેશે સરકારનો પ્રકાર અલગ અલગ હોઈ શકે. તમે વિચારો, દુનિયાનો કયો દેશ એવો છે જ્યાં સરકાર ન હોય? તમે ભારત આવો તો ભારત દેશની અંદર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. અમેરિકા જાઓ તો ગવર્મેન્ટ ઓફ યુએસએ. ગવર્મેન્ટ એટલે સરકાર. બ્રિટન જાઓ તો ગવર્મેન્ટ ઓફ ઇંગ્લેન્ડ. દુનિયાનો તમે રશિયા જાઓ તો ગવર્મેન્ટ ઓફ રશિયા. દુનિયાના દરેક દેશમાં સરકાર તો હોય ને હોય, પણ સરકારનો પ્રકાર અલગ અલગ હોઈ શકે. દુનિયાના દેશે દેશે સરકારના અલગ અલગ પ્રકાર છે. રાજ્યશાસ્ત્રની અંદર સરકારના કુલ 28 પ્રકાર દેખાયેલા છે. 28 માંથી કોઈ પણ દેશ તરીકે અસ્તિત્વમાં આવે એટલે 28 માંથી કોઈ એક પ્રકાર સ્વીકારે. ભારત દેશની સરકારનો પ્રકાર આપણે કહીએ લોકશાહી છે. લોકશાહીના પાછા 2 પ્રકાર પડે. એકને કહેવાય સંસદીય પદ્ધતિની લોકશાહી, એકને કહેવાય પ્રમુખગત પદ્ધતિની લોકશાહી. અમેરિકા દેશની સરકારનો પ્રકાર છે ને એ પ્રમુખગત પદ્ધતિની લોકશાહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ ગયા, જો બાઇડન આવી ગયા તો એ પ્રમુખ બન્યા, કારણ કે ત્યાં લોકશાહી જ છે. અમેરિકામાં લોકશાહી છે, ભારતમાં લોકશાહી છે, પણ લોકશાહીના પાછા 2 પ્રકાર પડે છે. એક છે પ્રમુખગત પદ્ધતિની લોકશાહી, એક છે મિત્રો સંસદીય પદ્ધતિની લોકશાહી. આપણા દેશની સરકારનો પ્રકાર સંસદીય પદ્ધતિની લોકશાહી છે. અને આ સંસદીય પદ્ધતિની લોકશાહી ભારતે બ્રિટન દેશમાંથી લીધેલી છે. કે આપણી ઉપર 350 વર્ષ રાજ કર્યું ને, તો સરકારના એ પ્રકારથી આપણા બંધારણના ઘડવૈયાઓ, આપણા એ સમયના આઝાદીની ચળવળના નેતાઓ એ સરકારના પ્રકારથી સંપૂર્ણપણે વાકેફ હતા. અને સર્વશ્રેષ્ઠ પ્રકાર છે. કારણ કે તમે વિચાર કરો, બ્રિટને વિશ્વના 56 દેશ ઉપર રાજ કર્યું. 56 કન્ટ્રી એની ઉપર બ્રિટને શાસન કર્યું. ખાલી ભારત ઉપર રાજ કર્યું એવું નથી, વિશ્વના 56 દેશ ઉપર રાજ કર્યું. અને એ સરકારનો પ્રકાર સંસદીય પદ્ધતિની લોકશાહીથી જેને કર્યું. એટલે ભારતે બી વિચાર્યું કે ભાઈ સરકારનો કોઈ અજાણ્યા પ્રકારનો સ્વીકાર કરવો. દેશ તરીકે આપણે અસ્તિત્વમાં આવ્યા 15મી ઓગસ્ટ 1947 ના દિવસે મિત્રો. પેલા આપણે ગુલામ હતા. દેશ હોય નહીં ગુલામ ન હોય, ગુલામ હોય દેશ ન હોય, બે વિરોધાભાસી શબ્દો છે. તો દુનિયાના દરેક દેશની અંદર સરકાર હોય છે. સરકાર વગર વિશ્વનો કોઈ પણ દેશ છે એ અસ્તિત્વમાં ન આવી શકે. દેશ બનવા માટે 4 પાયાના તત્વો: વસ્તી, વિસ્તાર, સરકાર. અને ચોથું છે મિત્રો સાર્વભૌમત્વ, સોવરન્ટી. સોવરન્ટી સાર્વભૌમત્વ છે એ આપણે 15મી ઓગસ્ટ 1947 ના દિવસે પ્રાપ્ત, એટલે આપણે દેશ તરીકે અસ્તિત્વ. સરકારનો પ્રકાર દુનિયાના દરેક દેશમાં અલગ અલગ હોઈ શકે, 28 માંથી કોઈ પણ એક હોઈ શકે. એવી જ રીતે શાસન વ્યવસ્થા છે, એના 4 પ્રકાર છે. આ 28 માંથી કોઈ એક હોય, આ 4 માંથી કોઈ એક હોય. એટલે શાસન વ્યવસ્થા અને સરકારનો પ્રકાર બે જુદી જુદી વસ્તુ. યાદ રાખજો, આપણા દેશની સરકારનો પ્રકાર છે સંસદીય પદ્ધતિની લોકશાહી. ચીન દેશની સરકારનો પ્રકાર સામ્યવાદ છે. અમેરિકા દેશની સરકારનો પ્રકાર પ્રમુખગત પદ્ધતિની લોકશાહી છે. દુનિયાના દેશે દેશે અલગ અલગ હોઈ શકે. આપણી શાસન વ્યવસ્થાનો પ્રકાર અર્ધસંવાદિત શાસન વ્યવસ્થા. કોઈ પણ દેશ હશે ત્યાં સરકાર હશે. સરકારનું કામ શું છે? સરકારનું કામ શું? સરકાર શું કરે? શાસન કરે. કોના ઉપર કરે? વસ્તી અને વિસ્તાર ઉપર. કોઈનું પણ તમે નિયમન ને નિયંત્રણ કરતા હોય એને કહેવાય કે તમે એની ઉપર શાસન કરો છો, એની ઉપર રાજ કરો છો. એ કેમ તમારે કરવું પડે? સરકાર છે એ વસ્તી અને વિસ્તાર ઉપર નિયમન ને નિયંત્રણ
मतलब કે શાસન, मतलब કે રાજ કરે છે. તો સરકાર જે રાજ કરે છે વસ્તી અને વિસ્તાર ઉપર, શાસન કરે છે, એને જે શાસન કરવાનું છે એ આ ચારમાંથી કોઈ એક રીતે કરવાનું. શાસનનું મૂળભૂત તત્વ સત્તા છે. સત્તા વગર શાસન ન થઈ શકે. સત્તા છે તો જ શાસન. એટલે જ સત્તાના આધારે શાસન વ્યવસ્થાના ચાર પ્રકાર. દેશ કોઈ એકમાં જ સમાવિષ્ટ થઈ જાય, એક જ સરકારમાં સમાવિષ્ટ થઈ જાય અને આપણે એક તંત્ર. જો સત્તાના 50-50 કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર, તો એને આપણે સમવાય તંત્ર. કેન્દ્રને ઓછી સત્તા આપો અને રાજ્યને વધારે સત્તા આપો, આવું ગોઠવો તો એને આપણે પરિસમવાય તંત્ર કીધું. અને જો કેન્દ્રને વધારે સત્તા આપો અને રાજ્યને ઓછી સત્તા આપો, સત્તાના ભાગલા પાડો, એમાં કેન્દ્રને વધારે આપો, રાજ્યને ઓછી આપો, તો આ જે શાસન વ્યવસ્થા છે એને આપણે અર્ધસમવાય તંત્ર. ભારતીય બંધારણ જે છે એ 2 વર્ષ 11 માસ અને 18 દિવસના અંતે તૈયાર થયું મિત્રો. ભારતીય બંધારણ વિશ્વના અલગ અલગ 60 દેશોના બંધારણનો અભ્યાસ કરી અને ત્યાર પછી બનાવવામાં આવ્યું છે. વિશ્વના 60 જેટલા દેશોના બંધારણનો આપણા બંધારણના ઘડવૈયાઓએ અભ્યાસ કર્યો. 22 જાતની તો બંધારણ સભાની અંદર અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી. એમાંની જે મુખ્ય સમિતિ કે જેને બંધારણ બનાવવામાં સિંહ ફાળો આપ્યો, સૌથી અગત્યનો ફાળો આપ્યો, એ સમિતિ એટલે મિત્રો ડ્રાફ્ટિંગ કમિટી હતી. અને એ ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબ, કે જેને આપણે ભારતીય બંધારણના પિતા તરીકે ઓળખીએ છીએ. ભારતનું બંધારણ બનાવવામાં સૌથી મહત્વનો અને સૌથી અગત્યનો ફાળો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબે આપ્યો. અને સમગ્ર ભારતનું બંધારણ 2 વર્ષ 11 માસ ને 18 દિવસના અંતે તૈયાર થયું. ભારતીય બંધારણની પહેલી બેઠક જે છે એ 9 ડિસેમ્બર 1946 ના રોજ બની. બંધારણ સભાની પહેલી બેઠક 9 ડિસેમ્બર 1946 ના રોજ બની. હવે આપણે મહિલા બંધારણ બનાવવા માટે ભેગા થયા, પણ બંધારણ જે આપણે બનાવવું હતું એ કેવું બનાવશું, કઈ રીતે બનાવશું, કઈ પ્રકારની સરકારનો પ્રકાર લઈશું, કેવી શાસન વ્યવસ્થા ગોઠવશું, એ બધા માટે થઈ અને પહેલા એક પ્લાન તૈયાર કરવામાં આવ્યો. એ પ્લાન એટલે ઉદ્દેશ્ય પ્રસ્તાવ કે આપણે આવું બંધારણ બનાવવું. જેમ આપણે કોઈ બિલ્ડિંગ બનાવવું હોય, આપણે કોઈ પણ પ્રકારનું કન્સ્ટ્રક્શન કરવું હોય, તો પહેલા આપણે આર્કિટેક્ટ એનો પ્લાન તૈયાર કરે, એનો એક નકશો તૈયાર કરે. અહીંયા બાલ્કની આવશે, અહીંયા રૂમ આવશે, છતની ઊંચાઈ આટલી હશે, એ પેલા પ્લાન ઉપર તૈયાર થાય, પછી બિલ્ડિંગ બનવાનું ચાલુ થાય. એમ આપણે પણ બંધારણ કેવું બનાવવું છે, સરકારનો પ્રકાર કયો રાખવો છે, નાગરિકોને કયા હકો આપવા છે, નાગરિકોની ફરજો કઈ રાખવી છે, આ બધી વસ્તુ માટેનો એક સરસ મજાનો પ્લાન તૈયાર કર્યો. વડાપ્રધાન શું કરશે, રાષ્ટ્રપતિ શું કરશે, સંસદ શું કરશે, સંસદના કાર્યો કયા હશે, આ બધી વસ્તુ માટે એક સરસ મજાનો પ્લાન તૈયાર કર્યો. આજે બંધારણનો પ્લાન તૈયાર કર્યો ને, એ પ્લાનને કહેવામાં આવે છે ઉદ્દેશ્ય પ્રસ્તાવ. આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ બંધારણ સભાની અંદર 13 ડિસેમ્બર 1946 ના રોજ રજૂ કરવામાં આવ્યો. રજૂ કરનાર વ્યક્તિ હતા માનનીય શ્રી જવાહરલાલ નહેરુ સાહેબ. એમણે 13 ડિસેમ્બર 1946 ના રોજ બંધારણ સભાની અંદર આ ઉદ્દેશ્ય પ્રસ્તાવને રજૂ કર્યો. જો આપણે બંધારણ બનાવવાની શરૂઆત ભારત દેશની આઝાદી પહેલા કરી દીધી હતી. 15 ઓગસ્ટ 1947 પહેલા આપણે બંધારણ બનાવવાનું ચાલુ કરી દીધું હતું. કારણ કે અંગ્રેજોનું જુલાઈ 1946 માં એક મિશન આવ્યું હતું. એ મિશનનું નામ હતું મિત્રો કેબિનેટ મિશન. આ કેબિનેટ મિશન છે ને 3 સદસ્યોનું બનેલું હતું. પેથિક લોરેન્સ, એવી એલેક્ઝાન્ડર અને સર સ્ટેફર્ડ ક્રિપ્સ. આ 3 સદસ્યો બ્રિટનના ગવર્મેન્ટ તરફથી કેબિનેટ મિશનના નામે અહીંયા આવ્યા. એ આવ્યા જુલાઈ 1946 માં. એને ભારતીયો દ્વારા, ભારતીયોની બનેલી બંધારણ સભા દ્વારા ભારતને પોતાનું બંધારણ બનાવવાની મંજૂરી જુલાઈ 1946 માં આપી દીધી. એટલા માટે આપણે બંધારણ સભાની પહેલી બેઠક 9 ડિસેમ્બર 1946 ના રોજ ભરી. બંધારણ કેમ બનાવવું છે એના માટેનો પ્લાન જવાહરલાલ નહેરુ સાહેબે 13 ડિસેમ્બર 1946 ના રોજ બંધારણ સભામાં રજૂ કર્યો.
પણ આ પ્લાન એટલે ઉદ્દેશ્ય પ્રસ્તાવ એ રજૂ કરનાર વ્યક્તિ હતા શ્રીમાન જવાહરલાલ નહેરુ સાહેબ, પણ એ પ્લાન તૈયાર કરનાર વ્યક્તિ અલગ હતા. ઉદ્દેશ્ય પ્રસ્તાવ, બંધારણ કેવું બનાવવું છે એનો પ્લાન એ તૈયાર કરનાર વ્યક્તિ હતા મિત્રો સર બેનિગલ નરસિંહરાવ સાહેબ. સર બેનિગલ નરસિંહરાવ સાહેબની બંધારણ સભાની અંદર ભૂમિકા બંધારણ સભાના સલાહકાર તરીકેની હતી. બંધારણ સભાના બંધારણીય સલાહકાર એટલે સર બેનિગલ નરસિંહરાવ સાહેબ, જેને BN રાવ તરીકે ઓળખવામાં આવતા. એને આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ તૈયાર કર્યો અને ઉદ્દેશ્ય પ્રસ્તાવ તૈયાર કરી અને જવાહરલાલ નહેરુ સાહેબને આપ્યો. અને જવાહરલાલ નહેરુ સાહેબે એ ઉદ્દેશ્ય પ્રસ્તાવને બંધારણ સભાની અંદર રજૂ કર્યો. બંધારણ સભાના સદસ્યોએ આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ ઉપર ચર્ચા કરી કે હા, બંધારણ આપણે આવું બનાવવું છે, નાગરિકોને આવા હકો આપવા છે, આવું કાર્ય કરવું છે, ના આવું નથી કરવું. એના માટે થઈ અને સંવાદ કર્યો. બંધારણ સભાના ઘડવૈયાઓએ એના ઉપર ડિબેટ કરી કે આપણે બંધારણ કેવું બનાવવું. જે કઈ ફેરફાર હતા એ ફેરફાર કર્યા ઉદ્દેશ્ય પ્રસ્તાવની અંદર બંધારણ સભાના સદસ્યોએ સર્વાનુમતે સહમતિથી એમાં સુધારા કરી અને ફાઇનલ ઉદ્દેશ્ય પ્રસ્તાવ તૈયાર થયો મિત્રો 22 જાન્યુઆરી 1947 ના દિવસે. 22 જાન્યુઆરી 1947 ના દિવસે ઉદ્દેશ્ય પ્રસ્તાવને ફાઇનલ કરવામાં આવ્યો અને ત્યાર પછી આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ મુજબ ભારતનું બંધારણ બનવાની આપણે શરૂઆત કરી. ભારતનું સમગ્ર બંધારણ, અને એની અંદર પાછી બંધારણ સભાની અંદર 22 જાતની અલગ અલગ સમિતિ બનાવવામાં આવી. દરેક સમિતિને ચોક્કસ કામ સોંપવામાં આવ્યું. મૂળભૂત અધિકારો અને અલ્પસંખ્યક સમિતિ, જેના અધ્યક્ષ હતા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ. આજે મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો નિર્વાણ દિન છે. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ 15 ડિસેમ્બર 1950 ના રોજ આજના દિવસે અનંતની યાત્રાએ નીકળ્યા. આજે પણ સરદાર વલ્લભભાઈ પટેલ એટલે કે જેણે 562 દેશી રજવાડાઓનું ભારત દેશની અંદર વિલીનીકરણ કર્યું, એવી એકતા અને અખંડિતતાની પ્રતિમા એટલે સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ એટલે દેશને, રાષ્ટ્રને એકતા અને અખંડિતતાના તાતણેથી બાંધનાર મહાન વિભૂતિ એટલે મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ. આજે એમને સતત વંદન કરીએ આપણે સાથે મળી, કોટી કોટી નમન કરીએ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને કે જેને દેશની એકતા અને અખંડિતતા માટે થઈ આ મહાન હુતાત્માઓએ પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું દેશ માટે. એ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો આજે નિર્વાણ દિન છે. કદાચ સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ વડાપ્રધાન હોત તો આજે દેશની તાસીર મિત્રો કંઈક જુદી હોત. વાત એ કરતો તો મિત્રો કે મૂળભૂત અધિકારો અને અલ્પસંખ્યક સમિતિ, જેના અધ્યક્ષ હતા સરદાર વલ્લભભાઈ પટેલ. નાગરિકો માટે સૌથી મહત્વની વસ્તુ હોય ને કોઈ દેશમાં તો એ મૂળભૂત અધિકાર છે. અને હકીકતની અંદર તો રાજ્યશાસ્ત્રની અંદર મૂળભૂત અધિકારને લોકશાહીનું મૂળભૂત તત્વ કીધું છે. મૂળભૂત અધિકાર વગર લોકશાહી અસ્તિત્વમાં જ ન આવી શકે. કોઈ પણ દેશની ઓળખ એ દેશ પોતાના નાગરિકોને કેવા અધિકારો આપે છે ને એના ઉપરથી થાય છે. ખાલી મોઢેથી બોલવાથી લોકશાહી નથી થવાતી. તમારે લોકશાહી દેશ તરીકે અસ્તિત્વમાં આવવું હોય તો લોકશાહી મૂળભૂત અધિકારને લઈને અસ્તિત્વમાં આવે છે. તમે તમારા દેશના નાગરિકોને બંધારણના માધ્યમથી મૂળભૂત અધિકાર નથી આપતા તો તમે લોકશાહી જ નથી. સરકારના જેટલા પ્રકારો પડ્યા છે ને, લોકશાહી સરકારનો પ્રકાર કહેવાય, સામ્યવાદ સરકારનો પ્રકાર કહેવાય, કલ્યાણ રાજ્ય સરકારનો પ્રકાર કહેવાય, એ દરેકે દરેક પ્રકાર એના મૂળભૂત તત્વના આધારે છે. આપણે લોકશાહી શું કામ છીએ? આપણે લોકશાહી એટલા માટે છીએ કે આપણા દેશના બંધારણના ભાગ 3 માં અનુચ્છેદ 12 થી 35 અંતર્ગત નાગરિકોને મૂળભૂત અધિકાર આપવામાં આવ્યા છે, એટલે આપણે લોકશાહી છીએ. લોકશાહીનું મૂળભૂત તત્વ મૂળભૂત અધિકાર. અને કયા મૂળભૂત અધિકારો આપણા દેશના નાગરિકોને આપવા છે એના માટે બંધારણ સભાની અંદર જે સમિતિ હતી, એ સમિતિ એટલે મૂળભૂત અધિકારો અને અલ્પસંખ્યક સમિતિ, અને એના અધ્યક્ષ હતા મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ. આવી તો અલગ અલગ 22 સમિતિ હતી. અને આવા જે મૂળભૂત અધિકારો આપણા દેશના બંધારણમાં લીધા છે ને, એ વિશ્વની પ્રથમ લોકશાહી એટલે અમેરિકા, એ અમેરિકા દેશના બંધારણમાંથી ભારતીય બંધારણની અંદર આપણે મૂળભૂત અધિકાર લીધા છે. જ્યારે ભારતનું બંધારણ બન્યું ત્યારે ભારતીય બંધારણની અંદર મિત્રો 7 મૂળભૂત અધિકારો હતા.
જ્યારે ભારતનું બંધારણ બન્યું ત્યારે ભારતીય બંધારણની અંદર 7 મૂળભૂત અધિકારો હતા. ત્યાર પછી 44માં બંધારણીય સુધારા દ્વારા 1978માં કે જ્યારે ભારતના વડાપ્રધાન માનનીય શ્રી મોરારજી દેસાઈ સાહેબ હતા ત્યારે બંધારણમાં સુધારો કરી અને એક મૂળભૂત અધિકાર આપણે કાઢી નાખ્યો. ઈ મૂળભૂત અધિકાર અનુચ્છેદ 31 અને અનુચ્છેદ 19F અંતર્ગત હતો. ઈ મૂળભૂત અધિકાર એટલે મિલકતનો મૂળભૂત અધિકાર. મિલકતના મૂળભૂત અધિકારને 44માં બંધારણીય સુધારા દ્વારા 1978 ની અંદર મિત્રો રદ કરવામાં આવ્યો. એટલે ત્યાર પછીથી આપણી પાસે ભારતના નાગરિકો પાસે 6 મૂળભૂત અધિકાર છે. આપણો આ મૂળભૂત અધિકારો ભારતીય બંધારણના ભાગ 3 માં આપવામાં આવ્યા છે. ભારતીય બંધારણ જે છે એની અંદર ટોટલ મૂળભૂત રીતે જ્યારે બંધારણ બન્યું ત્યારે 22 ભાગ હતા. પાછળથી 3 ભાગ વધી અને અત્યારે વર્તમાનમાં ભારતીય બંધારણમાં ટોટલ 25 ભાગ છે. જ્યારે બંધારણ બન્યું ત્યારે 22 ભાગ હતા, અત્યારે 25 ભાગ થઈ ગયા છે. 3 નો આપણે ઉમેરો કર્યો. આપણે કીધું કે ભારતનું બંધારણ પરિવર્તનશીલ અને અપરિવર્તનશીલતાનું મિશ્રણ છે. અદ્ભુત છે આપણું બંધારણ મિત્રો. બંધારણના ઘડવૈયાઓને 100 સલામ કરવી પડે, કોટી કોટી વંદન કરવા પડે. ઈ સમયે દેશ આવતા 1000 વર્ષ સુધી કેમ ચાલશે ને એની કલ્પના 1946માં કરી દીધી મિત્રો. એટલે ભારતીય બંધારણ બન્યું ત્યારે 22 ભાગ હતા. ભારતીય બંધારણની અંદર બન્યું ત્યારે 395 અનુચ્છેદો હતા અને ત્યારે ભારતીય બંધારણમાં 8 પરિશિષ્ટ એટલે કે 8 અનુસૂચિઓ હતી. અત્યારે વર્તમાનમાં ભારતીય બંધારણમાં 459 અનુચ્છેદો છે. ભારતીય બંધારણના 25 ભાગ છે અને ભારતીય બંધારણમાં અત્યારે વર્તમાનમાં મિત્રો 12 પરિશિષ્ટ છે. વાત કરતો તો મૂળભૂત અધિકાર આ 25 ભાગમાંથી ત્રીજો જે ભાગ છે, ત્રીજો ભાગ મૂળભૂત અધિકારો માટે છે. લોકશાહીની ઓળખ જ મૂળભૂત અધિકારથી છે. ઈ 7 હતા જ્યારે બંધારણ બન્યું ત્યારે. એક પાછળથી આપણે રદ કર્યો 44માં બંધારણીય સુધારા દ્વારા અને અત્યારે 6 છે. ઈ 6 મૂળભૂત અધિકારો કયા છે? તો આપણો ભારતના નાગરિકોનો પહેલો મૂળભૂત અધિકાર છે મિત્રો સમાનતાનો મૂળભૂત અધિકાર. એની અંદર પાછા પેટા અનુચ્છેદ છે, અનુચ્છેદ 14 થી 18. સમાનતાનો મૂળભૂત અધિકાર નાગરિકોને સમાનતા આપે છે, કાયદા સમક્ષ સમાનતા આપે છે. ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અને જન્મસ્થાનના ભેદભાવ ઉપર પ્રતિબંધ ફરમાવે છે. કારણ કે કોઈ પણ વસ્તુમાં ભેદભાવ ન કરો તો જ સમાનતાની સ્થાપના થાય ને. ભેદભાવ નહીં કરવાનો એમ કહે છે અનુચ્છેદ 15, એટલે સમાનતાની સ્થાપના થાય. એટલે પેલો આપણો મૂળભૂત અધિકાર છે સમાનતાનો મૂળભૂત અધિકાર. આ સમાનતાનો મૂળભૂત અધિકાર આપણને કેટલી જાતની સમાનતાની ગેરંટી આપે છે? અધિકાર એટલે ગેરંટી, અધિકાર એટલે ખાતરી. મતલબ કે આ વસ્તુ તમારી પાસે કોઈ છીનવી નહીં શકે એની જે ગેરંટી એને કહીએ આપણે અધિકાર. તમે અત્યારે મારી સામે અભ્યાસ કરી રહ્યા છો, હું તમને એમ કહું કે તમને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે, એનો મતલબ એમ થાય કે તમે મને પ્રશ્ન પૂછી જ શકશો. તમને પ્રશ્ન પૂછતા દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકે. ઈ અધિકાર છે. તો પેલો અધિકાર સમાનતાનો અધિકાર છે. સમાનતાના અધિકારમાં પાછી કેના સમાનતાની અધિકાર આપ્યો એની પણ મિત્રો વાત અનુચ્છેદ 14 થી 18 માં કરેલી છે. ત્યાર પછી આપણો બીજો મૂળભૂત અધિકાર છે સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર. એની વાત અનુચ્છેદ 19 થી 22 માં કરેલી છે. આપણને કેટલી પ્રકારની સ્વતંત્રતાઓ પ્રાપ્ત છે. પેલો મૂળભૂત અધિકાર છે સમાનતાનો મૂળભૂત અધિકાર. બીજો મૂળભૂત અધિકાર છે સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર. કેટલી પ્રકારની સ્વતંત્રતાની ગેરંટી, ખાતરી આપણે બંધારણ આપે છે એની વાત અનુચ્છેદ 19 થી 22 માં કરી છે. ત્યાર પછી ત્રીજો મૂળભૂત અધિકાર છે શોષણ વિરુદ્ધનો મૂળભૂત અધિકાર. શોષણ ન થવું જોઈએ. કોનું ન થવું જોઈએ? બાળકોનું શોષણ ન થવું જોઈએ, મહિલાઓનું શોષણ ન થવું જોઈએ, વંચિતોનું શોષણ ન થવું જોઈએ, ગરીબોનું શોષણ ન થવું જોઈએ. શોષણ ન થવું જોઈએ એટલે કીધું શોષણ વિરુદ્ધનો મૂળભૂત અધિકાર. એક્સપ્લોઇટેશન ન થવું જોઈએ, આપણો ત્રીજો મૂળભૂત અધિકાર. ચોથો મૂળભૂત અધિકાર કીધો ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર. કોઈ પણ ધર્મ, ઉપાસના કે માન્યતાનું આપણે પાલન કરી શકીએ. જે ધર્મ આપણે પાળવો હોય પાળી શકીએ, જે ભગવાનમાં માનવું હોય એને આપણે માની શકીએ. અને કદાચ આપણે નાસ્તિક રહેવું છે
એટલે શબ્દ વાપર્યો છે બંધારણના અનુચ્છેદ 25 માં માન્યતા, કે મારે કોઈ ભગવાનને નથી માનવું તો એવું કરી શકીએ. અનુચ્છેદ 25 આપણને સંપૂર્ણપણે બિન સાંપ્રદાયિક બનાવે છે, આપણને ધર્મનિરપેક્ષ બનાવે છે. એટલે આપણને ધર્મ ઉપાસના કે માન્યતાનું પાલન કરવાની સ્વતંત્રતા, ધાર્મિક ઉપાસનામાં હાજરી આપવાની સ્વતંત્રતા, ધાર્મિક સંસ્થા સ્થાપી શકીએ છીએ, મંદિર મસ્જિદ ગુરુદ્વારા આપણે બનાવી શકીએ છીએ, એની સ્વતંત્રતા, ધાર્મિક સ્વતંત્રતાના મૂળભૂત અધિકારમાં આવી ગઈ. અનુચ્છેદ 25 થી 28 આના વિશે મિત્રો વાત કરે. ત્યાર પછી અનુચ્છેદ 29 અને 30 એટલે કે આપણો 5મો મૂળભૂત અધિકાર, એના ઉપર હું જાઉં છું. ઈ શેની વાત કરે છે? તો કે ઈ જે વાત કરે છે મિત્રો, એ લઘુમતીઓની વાત કરે, લઘુમતીના હિતોનું રક્ષણ કરવાની વાત કરે. ભારતની અંદર લઘુમતી શબ્દ બે વર્ગ માટે વપરાય છે. એક છે ભારતની અંદર જે ધર્મ પાળતા લોકોની સંખ્યા ઓછી છે, એને લઘુમતી કહેવાય. ઇસ્લામ ધર્મના મિત્રો લઘુમતીમાં આવે, શીખ ધર્મના મિત્રો લઘુમતીમાં આવે, પારસી ધર્મના મિત્રો લઘુમતીમાં આવે, માઇનોરિટી જેને આપણે કહીએ લઘુમતી. 6 ધર્મોને અત્યારે ભારતીય સંસદે લઘુમતીનો દરજ્જો આપ્યો છે. ક્રિશ્ચિયન ધર્મના મિત્રો લઘુમતીમાં આવે છે. તો આવા જે લઘુમતી છે એના હિતોનું રક્ષણ કરવા માટે સાંસ્કૃતિક અને શૈક્ષણિક વિષયક મૂળભૂત અધિકાર આપણો 5મો મૂળભૂત અધિકાર છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક વિષયક મૂળભૂત અધિકાર લઘુમતીના હિતોનું રક્ષણ કરવા. લઘુમતી શબ્દનો ઉપયોગ બે વર્ગ માટે થાય છે. એક જે ધર્મ પાળતા લોકોની સંખ્યા ઓછી છે એના માટે ભારતીય બંધારણ લઘુમતી શબ્દ, અલ્પસંખ્યક શબ્દ, અલ્પસંખ્યક ને લઘુમતી બંને સમાનાર્થી શબ્દો, અંગ્રેજીમાં જેને આપણે માઇનોરિટી કહીએ, એક આ વર્ગ માટે ઉપયોગમાં લીધો છે. બીજું જે ભાષા બોલતા લોકોની સંખ્યા ઓછી છે એના માટે પણ બંધારણ લઘુમતી શબ્દ વાપરે છે. તો એમના હિતોનું રક્ષણ થાય, જેની સંખ્યા ઓછી છે એના હિતોનું રક્ષણ થાય, એના માટે પણ મિત્રો મૂળભૂત અધિકાર આપ્યો છે. સામાન્ય રીતે વિશ્વના તમે ઘણા દેશોમાં એવું જોતા હશો, જે ધર્મ પાળતા લોકોની સંખ્યાની બહુમતી હોય, જે ધર્મ પાળતા લોકોની સંખ્યાની લઘુમતી હોય, એની પાસે ધર્મ પરિવર્તન કરાવડાવે, એની ઉપર ધાર્મિક આક્રમણ કરે, એને પોતાનો ધર્મ પોતાની રીતે પાળવા ન દે, એની ઉપર ડોમિનન્ટ થઈ જાય. આવું ન થાય ને એટલે બંધારણના ઘડવૈયો એ સમયે લઘુમતીના હિતોનું જાળવણી થાય, અલ્પસંખ્યકોની જાળવણી થાય, અલ્પસંખ્યકો પોતાનો ધર્મ, પોતાની લિપિ, પોતાની ભાષા, પોતાની સંસ્કૃતિનું જતન કરી શકે, એની સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસાનું રક્ષણ થાય, એના માટે મિત્રો આ મૂળભૂત અધિકાર આપ્યા. એટલે આને સાંસ્કૃતિક અને શૈક્ષણિક વિષયક મૂળભૂત અધિકાર, લઘુમતીના હિતોનું રક્ષણ કરતો મૂળભૂત અધિકાર છે. આ 5 મૂળભૂત અધિકારોની વાત કરી. 6થો મૂળભૂત અધિકાર એટલે બંધારણીય ઇલાજોનો મૂળભૂત અધિકાર. અનુચ્છેદ 32 બંધારણીય ઇલાજોનો મૂળભૂત અધિકાર કહેવાય, બંધારણીય ઉપાયોનો મૂળભૂત અધિકાર કહેવાય. આ મૂળભૂત અધિકારને ભારતીય બંધારણના પિતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણનો હૃદયને આત્મા કીધો. બંધારણનો હૃદયને આત્મા કીધો. કેવડી મોટી વાત. આખા બંધારણમાં બંધારણીય ઇલાજોના મૂળભૂત અધિકાર ભારતીય બંધારણના પિતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ મૂળભૂત અધિકારને બંધારણનો હૃદય અને આત્મા કહી દીધો. આપણા શરીરની અંદર જે મહત્વ હૃદય અને આત્માનું છે, એ મહત્વ બંધારણમાં આ બંધારણીય ઇલાજોના મૂળભૂત અધિકારનું છે. તો વિચાર કરો, કેમ એને હૃદયને આત્મા કીધો હોય છે? આપણું શરીર છે સરસ મજાનું છે, તંદુરસ્ત છે, સ્વસ્થ છે, સરસ મજાના આંખ, કાન, નાક, જીભ, હાથ, પગ બધું જ સરસ છે. પણ આ હૃદય બંધ પડી જાય તો આ શરીરનું કોઈ કામ ખરું? આ શરીરમાંથી આત્મા નીકળી જાય તો આ શરીરનું કોઈ કામ ખરું? કોઈ જ કામમાં ન આવે. કદાચ હાથ, પગ, આંખ, નાક, જીભ બધું જ સરસ હોય, હૃદય બંધ પડી જાય ને આત્મા નીકળી જાય તો ફાની દુનિયાને અલવિદા કહીને આપણે વહી જાય. જે મહત્વ આપણા શરીરની અંદર હૃદય અને આત્માનું છે, એ મહત્વ ભારતીય બંધારણમાં મિત્રો બંધારણીય ઇલાજોના મૂળભૂત અધિકારનું છે.
બંધારણીય ઇલાજોનો મૂળભૂત અધિકાર એટલે શું? તમને એમ થાય કે બંધારણીય ઇલાજોનો મૂળભૂત અધિકાર, નામ તો જો કેવું આપ્યું. એ બંધારણીય ઇલાજોનો મૂળભૂત અધિકાર શું છે? તો કે મિત્રો આપણને જે 5 મૂળભૂત અધિકાર આપ્યા ને, સમાનતાનો મૂળભૂત અધિકાર, સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર, શોષણ વિરુદ્ધનો મૂળભૂત અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર, લઘુમતીના હિતોનું રક્ષણ કરતો મૂળભૂત અધિકાર, આ જે 5 મૂળભૂત અધિકાર આપ્યા, એ મૂળભૂત અધિકાર આપી દેવાથી કામ પૂરું નથી થતું. આપી તો દીધા, આપણને મળી તો ગયા, પણ પછી આપણે એને ભોગવી શકવા જોઈએ ને, એનું ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ ને, એની અમલવારી થવી જોઈએ ને. આ તમને એક મૂળભૂત અધિકાર આપ્યો અનુચ્છેદ 21 શારીરિક સ્વતંત્રતા નામનો મૂળભૂત અધિકાર. મતલબ કે તમારા શરીરને કોઈ પણ પ્રકારની હાનિ કે ઈજા કોઈ પહોંચાડી શકે નહીં. તમારો મૂળભૂત અધિકાર. તમને કોઈ ઝાપટ લાફો મારી શકે નહીં, લાકડી દંડો તમને કોઈ મારી શકે નહીં. તમારી શારીરિક સ્વતંત્રતા નામનો મૂળભૂત અધિકાર છે. આ મૂળભૂત અધિકાર આપી તો દીધો, આપી દેવાથી કામ પૂરું ન થાય. કોઈક ઝાપટ મારે તો શું કરવાનું? કોઈક લાકડી મારે તો શું કરવાનું? તો શારીરિક સ્વતંત્રતાનું હનન થઈ ગયું. એમ આપણને જે બીજા 5 મૂળભૂત અધિકાર આપ્યા છે એ આપી દેવાથી કામ પૂરું ન થાય. એ 5 મૂળભૂત અધિકાર આપ્યા છે એને આપણે ખરા અર્થમાં ભોગવી શકવા જોઈએ. ખરા અર્થમાં આપણે એનું અમલીકરણ આપણા માટે થવું જોઈએ. અને જો ન થાય અને ઓલા 5 મૂળભૂત અધિકારનું હનન થાય તો આપણે અદાલતમાં જઈને દાદ પણ માંગી શકવા. કારણ કે આપી દીધા, પણ આપી દેવાથી હનન થાય તો શું? તો ત્યારે તમારી મદદે આ 6થો મૂળભૂત અધિકાર આવશે, બંધારણીય ઇલાજોનો મૂળભૂત અધિકાર. આપણને મૂળભૂત અધિકારો ગેરંટી આપી, ખાતરી આપી, પણ એ ખાતરી ચુકાઈ જાય, ગેરંટી ચુકાઈ જાય, એ ગેરંટીનું હનન થાય તો શું? તો એના માટે 6થો મૂળભૂત અધિકાર આપ્યો, બંધારણીય ઇલાજોનો મૂળભૂત અધિકાર. તમારા બાકીના 5 મૂળભૂત અધિકારમાંથી કોઈ પણ અધિકારનું હનન થાય તો તમે 6થા અધિકારના માધ્યમથી ન્યાય પ્રાપ્ત કરી શકો છો. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં તમે જઈ શકો છો અને જે વ્યક્તિએ તમારા મૂળભૂત અધિકારનું હનન કર્યું છે એને સજા આપવામાં આવે. જે વ્યક્તિએ તમારા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કર્યું, જે વ્યક્તિએ તમને મૂળભૂત અધિકાર ભોગવતા અટકાવ્યા, એની વિરુદ્ધમાં તમે અદાલતમાં જઈને દાદ માંગી શકો છો. એ દાદ માંગવાનો પણ તમને અધિકાર છે. એ બંધારણીય ઇલાજોનો મૂળભૂત અધિકાર. હું ટૂંકમાં એટલું કહી શકું કે બંધારણીય ઇલાજોનો મૂળભૂત અધિકાર આ 6થો મૂળભૂત અધિકાર બીજા 5 મૂળભૂત અધિકારોનું રક્ષણ કરતો મૂળભૂત અધિકાર છે. આ મૂળભૂત અધિકાર આ બાકીના 5 મૂળભૂત અધિકારોનું રક્ષણ કરતો મૂળભૂત અધિકાર છે. એટલે જ મિત્રો બંધારણીય ઇલાજોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરતો મૂળભૂત અધિકાર કીધો. તમને એમ થાય કે સાહેબ ઈ તો બરોબર રક્ષણ કરે, વાત સાચી, પણ ઓલું તો સમજાવો કે એને બંધારણનો હૃદયને હાથમાં હું કામ કીધો? એની પણ વાત કરી દઉં દોસ્તો. આ 6થો મૂળભૂત અધિકાર છે તો આ 5નું રક્ષણ થાય છે. અને આ એક બંધારણીય ઇલાજોનો મૂળભૂત અધિકાર આ 5નું રક્ષણ કરે છે. એટલે આ 5 મૂળભૂત અધિકાર પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. જો આ એક મૂળભૂત અધિકાર આનું રક્ષણ ન કરે તો આ 5 મૂળભૂત અધિકાર પોતાનું અસ્તિત્વ ગુમાવી દે. અને એટલી વસ્તુ યાદ રાખવી, લોકશાહીનું મૂળભૂત તત્વ મૂળભૂત અધિકાર છે. મૂળભૂત અધિકાર છે તો જ લોકશાહી છે. મૂળભૂત અધિકાર નથી તો લોકશાહી પણ નથી. લોકશાહી જે સરકારનો પ્રકાર છે ને એ મૂળભૂત અધિકારને લઈને અસ્તિત્વમાં. ચીનની સરકારનો પ્રકાર સામ્યવાદ છે. એનું મૂળભૂત તત્વ મૂળભૂત ફરજ છે. જે દેશની અંદર કલ્યાણ રાજ્ય પ્રકારની સરકાર હોય એનું મૂળભૂત તત્વ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે. એમ લોકશાહીનું મૂળભૂત તત્વ મૂળભૂત અધિકાર છે. મૂળભૂત અધિકાર છે તો જ લોકશાહી છે. હવે તમે વિચારો કે આ એક મૂળભૂત અધિકાર બંધારણીય ઇલાજોનો મૂળભૂત અધિકાર, આ જે 5 મૂળભૂત અધિકાર છે એનું રક્ષણ કરે છે. અને આ એક મૂળભૂત અધિકાર બીજા 5 મૂળભૂત અધિકારનું રક્ષણ કરે છે. એટલે આ 5 મૂળભૂત અધિકાર પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. અને આ 5 મૂળભૂત અધિકાર પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે એટલે આપણે લોકશાહી તરીકે આપણું અસ્તિત્વ ટકાવી શકીએ છીએ. હવે તમે વિચારો કે આ એક મૂળભૂત અધિકાર બંધારણીય ઇલાજોનો મૂળભૂત અધિકાર ધારો કે ન હોત તો 5 મૂળભૂત અધિકાર પોતાનું અસ્તિત્વ ગુમાવી દે.
અને આ 5 મૂળભૂત અધિકાર પોતાનું અસ્તિત્વ ગુમાવી દે તો લોકશાહી પણ પોતાનું અસ્તિત્વ ગુમાવી દે દોસ્તો. કારણ કે મૂળભૂત અધિકાર છે તો જ લોકશાહી છે, મૂળભૂત અધિકાર નથી તો લોકશાહી પણ નથી. એટલા માટે આપણો દેશ લોકશાહી દેશ છે, સંસદીય પદ્ધતિની લોકશાહી સરકાર ધરાવતો દેશ છે. એટલા માટે મિત્રો ભારતીય બંધારણના પિતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ મૂળભૂત અધિકારને બંધારણનો હૃદય અને આત્મા કીધો. કારણ કે આ મૂળભૂત અધિકાર, બંધારણીય ઇલાજોના મૂળભૂત અધિકારને તમે કાઢી નાખો તો મૂળભૂત અધિકાર પોતાનું અસ્તિત્વ નહીં ટકાવી શકે, અને મૂળભૂત અધિકાર પોતાનું અસ્તિત્વ નહીં ટકાવે તો લોકશાહી બંધારણ ધરાવતો દેશ પણ લોકશાહી રહેશે નહીં. એટલે મિત્રો એને આપણું બંધારણ છે ને લોકશાહી બંધારણ છે, લોકશાહી પ્રકારની સરકાર ધરાવતું બંધારણ છે. એટલે બંધારણનો હૃદયને આત્મા કીધો છે. બાકી તો પછી લોકશાહી બંધારણ રહે જ નહીં. લોકશાહી બંધારણ પોતાનું અસ્તિત્વ પણ ગુમાવી. એટલે બંધારણ જેમ આપણું હૃદય બંધ થઈ જાય તો આપણે આપણા શરીરનું અસ્તિત્વ ગુમાવી દઈએ, એમ આપણી લોકશાહી પણ પોતાનું અસ્તિત્વ ગુમાવી. એટલા માટે મિત્રો એને બંધારણનો હૃદય અને આત્મા કીધો છે. આ વાત કરીએ આપણે હકોની, કે નાગરિકો પાસે કેવા હકો છે. સાથે સાથે સરકારની પણ નાગરિકો માટેની કેટલીક ફરજો છે, એવી જ રીતે નાગરિકોની પણ દેશ પ્રત્યેની કેટલીક ફરજો છે. ભારતીય બંધારણના ભાગ 4 ની અંદર સરકારની નાગરિકો માટેની ફરજો આપેલી. સરકારે નાગરિકો માટે શું શું કરવાનું એની પણ ફરજો આપેલી. એને કહીએ છીએ આપણે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, અથવા એનું બીજું નામ છે નીતિ નિર્દેશક તત્વો. એને અંગ્રેજીમાં કહેવામાં આવે છે મિત્રો ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ. ભારતીય બંધારણના ભાગ 4 માં આપ્યા. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કલ્યાણ રાજ્ય પ્રકારની સરકારનું મૂળભૂત તત્વ છે. અને આપણા દેશના બંધારણની અંદર રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપણે આયર્લેન્ડ દેશના બંધારણમાંથી લીધેલા છે. આયર્લેન્ડ દેશના બંધારણમાં આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે શું? તો કે સરકારની નાગરિકો પ્રત્યેની ફરજ. સરકારે નાગરિકો માટે શું શું કરવાનું છે એની યાદી, એટલે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, જે ભારતીય બંધારણના ભાગ 4 માં અનુચ્છેદ 36 થી 51 અંતર્ગત આપવામાં આવ્યા છે. એનું આખું લિસ્ટ છે કે સરકારે નાગરિકો માટે શું કરવાનું, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારે નાગરિકો માટે શું શું કરવાનું. 3 વસ્તુ ખાસ સમજવાની: એક મૂળભૂત અધિકાર, એક રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત, અને ત્રીજું મૂળભૂત ફરજ. મૂળભૂત અધિકાર એટલે નાગરિકોને બંધારણ દ્વારા આપવામાં આવેલી ગેરંટી કે ખાતરી, એ મૂળભૂત અધિકાર. એ નાગરિકો પાસેથી કોઈ છીનવી નહીં શકે, અન્ય નાગરિક નહીં છીનવી શકે, સરકારે નહીં છીનવી શકે. એ આપણા મૂળભૂત અધિકાર. સરકારે આપણા મૂળભૂત અધિકારનું હનન ન કરી શકે, નહીતર સરકારની વિરુદ્ધમાં આપણે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં જઈ શકીએ. બીજું, સરકારની નાગરિકો પ્રત્યેની ફરજ. સરકારે નાગરિકો માટે કંઈક તો કરવું પડશે, તો એને આપણે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કીધા, આયર્લેન્ડ દેશના બંધારણમાંથી લીધા. અને ત્રીજું આવે મિત્રો મૂળભૂત ફરજ. મૂળભૂત ફરજ નાગરિકો માટે છે. નાગરિકે દેશ માટે શું શું કરવાનું, નાગરિકોની દેશ પ્રત્યેની જે ફરજ છે ને એને મૂળભૂત ફરજ કહેવાય. નાગરિકોની દેશ પ્રત્યેની ફરજ એ મૂળભૂત ફરજ છે. આ મૂળભૂત ફરજ જયારે ભારતનું બંધારણ બન્યું ત્યારે બંધારણમાં નહોતી આવી, હતી જ નહીં બંધારણમાં. કારણ કે મૂળભૂત ફરજ સામાન્ય રીતે સામ્યવાદી દેશમાં હોય. કારણ કે સામ્યવાદી પ્રકારની સરકાર ધરાવતા દેશનું મૂળભૂત તત્વ મૂળભૂત ફરજ છે. એટલે જે કોઈ પણ સામ્યવાદી દેશ, રશિયા છે, ચીન છે, એ દેશના બંધારણની અંદર મૂળભૂત ફરજ હોય ને હોય જ. અને પાછી કેવી હોય તો કે ફરજિયાત હોય. આપણો લોકશાહી દેશ છે એટલે આપણા દેશના મૂળભૂત બંધારણમાં મૂળભૂત ફરજ હોય ખરી, નોય હોય, અને હોય તો કેવી હોય, મરજિયાત હોય. હા, આપણા દેશના બંધારણમાં મૂળભૂત અધિકાર હોય ને હોય, કારણ કે આપણે લોકશાહી દેશ, લોકશાહીનું મૂળભૂત તત્વ મૂળભૂત અધિકાર છે. તો મૂળભૂત ફરજ મૂળ બંધારણમાં નહોતી, પણ પાછળથી 42માં બંધારણીય સુધારા દ્વારા 1976 ની અંદર સરદાર સોળસી સમિતિ નામની એક સમિતિ બનાવવામાં આવી. જ્યારે ભારતના વડાપ્રધાન હતા ભારતના લોખંડી મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજી. આ ઇન્દિરા ગાંધીજીના સમયમાં સરદાર સોળસી ના અધ્યક્ષસ્થાન અંતર્ગત એક સમિતિ બનાવવામાં આવી કે બંધારણમાં કઈ કઈ પ્રકારની મૂળભૂત ફરજોને સ્થાન આપવું છે એના માટે. એટલે આ જે સમિતિ બનાવી સરદાર સોળસી સમિતિ, એની ભલામણ થઈ
ભારતીય બંધારણમાં એક નવો ભાગ ઉમેર્યો, ભાગ 4A. કેટલામાં બંધારણીય સુધારા દ્વારા? 42માં બંધારણીય સુધારા દ્વારા. 42માં બંધારણીય સુધારાથી શું છે કે બંધારણમાં ઘણા બધા ફેરફાર થયા, લોટ્સ ઓફ. 42માં બંધારણીય સુધારાને મિની કોન્સ્ટિટ્યુશન, મિની બંધારણ કહેવામાં આવે છે. નાનું બંધારણ, એક પ્રકારનું બંધારણમાં એટલા બધા ચેન્જીસ કર્યા એનાથી 42માં બંધારણીય સુધારાથી 1976માં ઇન્દિરા ગાંધી વડાપ્રધાન સમયમાં જો બંધારણમાં સુધારો કરવાની સત્તા સંસદ પાસે છે, પણ બધી સંસદ સુધારો નથી કરી શકતી. બંધારણના એવા ભાગમાં કે જ્યાં સંસદને સુધારો નથી કરી શકતી એવા ભાગને આપણે બંધારણનો અપરિવર્તનશીલ ભાગ કહીએ. એટલે ઇન્દિરા ગાંધીએ 42માં બંધારણીય સુધારા દ્વારા સરદાર સણસી સમિતિની ભલામણથી રશિયા દેશના બંધારણથી પ્રભાવિત મૂળભૂત ફરજોને ભારતીય બંધારણના ભાગ 4A માં એના અંતર્ગત એક નવો અનુચ્છેદ નાખ્યો. ભાગની અંદર અનુચ્છેદ આવે, અનુચ્છેદની અંદર જોગવાઈ, અનુચ્છેદ 51A 51A આર્ટિકલ, એના અંતર્ગત 10 મૂળભૂત ફરજોને ત્યારે સ્થાન આપ્યું 42માં બંધારણીય સુધારા દ્વારા 1906. મૂળભૂત ફરજ એટલે મેં કીધું નાગરિકોએ દેશ માટે શું કરવાનું, તમારી મારી દેશ પ્રત્યેની શું ફરજ છે એને મૂળભૂત ફરજ કહે. તમે જોજો દરેક પાઠ્ય પુસ્તકના પહેલા પાને મૂળભૂત ફરજ આપેલી હોય. ધોરણ 1 થી 12 નું કોઈ પણ પાઠ્ય પુસ્તક લેશો, કોઈ પણ વિષયનું, એના દરેકના પહેલા પાને મૂળભૂત ફરજ હોય. મૂળભૂત ફરજ એટલે નાગરિકની દેશ પ્રત્યેની ફરજ, નાગરિકે દેશ માટે શું કરવાનું એની યાદીને એટલે મૂળભૂત ફરજ. ભારત દેશની કમનસીબી છે કે ભારતના નાગરિકો પોતાની દેશ પ્રત્યેની ફરજ શું છે એ સમજી નથી શક્યા, સમજવામાં નિષ્ફળ છે. સામાન્ય રીતે દરેક પાઠ્ય પુસ્તકના પહેલા પાને હોય, કોઈ દી વાંચતા નથી આપણે. પહેલા પાને શું કરીએ આપણે? મૂળભૂત ફરજ વાળું જે પાનું હોય ને એને શું કરીએ ખબર? એને ઓલું પૂઠું ચડાવીએ ને એની અંદર નાખી દઈએ. કેમ? તો કે પુસ્તક ફાટી ન જાય, જિંદગી ફાટી જાય, પુસ્તક ફાટી ન જાય. મૂળભૂત ફરજ વાંચવાની છે, મૂળભૂત ફરજ સમજવાની છે. નાગરિકોની દેશ પ્રત્યેની ફરજ એટલે મૂળભૂત ફરજ. આ તમારે મારે દેશ માટે શું કરવાનું એ વાત એમાં કરી છે ભાગ 4A આર્ટિકલ 51A માં. 1976 થી મૂળભૂત ફરજ એવી 10 નાખી હતી ત્યારે. ત્યાર પછી 86માં બંધારણીય સુધારા દ્વારા 86 કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ, એના દ્વારા 86માં બંધારણીય સુધારા દ્વારા 11મી મૂળભૂત ફરજ ઉમેરી. એટલે અત્યારે આપણી 11 મૂળભૂત ફરજો છે. બંધારણ બન્યું ત્યારે કઈ નહોતી. 1976માં 10 નાખી અને 86માં બંધારણીય સુધારાથી પાછી 11મી. એટલે અત્યારે મિત્રો વર્તમાનમાં ભારતીય બંધારણની અંદર 11 મૂળભૂત ફરજો છે, 6 આપણા મૂળભૂત અધિકારો છે અને 11 મૂળભૂત ફરજો. આપણે દેશ અધિકાર આપે છે, મૂળભૂત અધિકારો આપ્યા ભાગ 3 માં, તો સામે આપણી ફરજ છે ને દેશ માટે. ઈ જે છે એ 11 મૂળભૂત ફરજ આપણને આપવામાં આવી. ભારતીય બંધારણની અંદર ભાગ 5 માં કેન્દ્ર સરકાર આખી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના 3 અંગોની વાત કરવામાં આવી છે. સંસદની વાત કરવામાં આવી છે, વડાપ્રધાન અને એના મંત્રીમંડળ એટલે કે કેન્દ્રીય કારોબારીની વાત કરવામાં આવી છે. કેન્દ્રીય કારોબારીમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મંત્રીમંડળ, એટર્ની જનરલ આ બધા આવે. સંસદ એટલે કે કેન્દ્રની ધારાસભા કે જે કાયદાનું નિર્માણ કરવાનું કાર્ય કરે છે, એની વાત પણ ભાગ 5 માં. ભાગ 5 એટલે આખો કેન્દ્ર સરકાર. સરકારના 3 અંગો હોય. સરકાર પોતે જે કોઈ પણ કાર્ય કરે આ 3 અંગોના માધ્યમથી કરે. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારા શબ્દનો મતલબ થાય કાયદો. કાયદાનું નિર્માણ કરનારી કોઈ પણ સભાને ધારાસભા કહેવાય. ભારતની કેન્દ્ર સરકારની જે ધારાસભા છે એનું નામ છે મિત્રો સંસદ, એનું નામ છે. દુનિયાના દરેક દેશની અંદર કેન્દ્રીય ધારાસભાનું નામ અલગ અલગ હોઈ શકે. આપણા દેશની કેન્દ્રીય ધારાસભાનું નામ સંસદ છે. અમેરિકાની કેન્દ્રીય ધારાસભાનું નામ કોંગ્રેસ છે.
જાપાનની કેન્દ્રીય ધારાસભાનું નામ ડાઇટ છે, ઈરાનની કેન્દ્રીય ધારાસભાનું નામ મજલિસ છે. એટલે દુનિયાના દરેક દેશની કેન્દ્રીય ધારાસભાનું નામ અલગ અલગ હોય. એમ આપણા દેશની કેન્દ્રીય ધારાસભાનું નામ મિત્રો સંસદ છે. ધારા એટલે કાયદો, કાયદાનું નિર્માણ કરનારી કોઈ પણ સભાને ધારાસભા કહેવાય. સમગ્ર ભારત દેશ માટે કાયદાનું નિર્માણ કરવાનું કાર્ય સંસદ કરે છે. એટલે ભાગ 5 ની અંદર એક તો સંસદ એટલે કે કાયદાનું નિર્માણ કરનારી સંસ્થા, એના વિશે વાત કરવામાં આવી છે. અને કાયદાનું નિર્માણ કઈ રીતે કરશે, કેવી રીતે કરશે, કઈ પ્રક્રિયાને અનુસરશે, એ દરેક વાત કરવામાં આવી છે ભાગ 5 માં. બીજી વાત કરવામાં આવી કેન્દ્રીય કારોબારી. કારોબારીનું કામ એ હોય કે કાયદાના અમલીકરણની પ્રક્રિયા કરે. કારોબારીનો વડો રાષ્ટ્રપતિ, પછી ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મંત્રીમંડળ, એટર્ની જનરલ અને સરકારના તમામ સરકારી કર્મચારી બધે કારોબારીમાં એ કાયદાના અમલીકરણનું કામ કરે. કાયદાનું અમલીકરણ મતલબ બીજા શબ્દોમાં કહું તો વહીવટ કરવાનું કામ કરે. સંસદે જે કાયદો બનાવી નહીં હોય એના મુજબ એ કાયદાનું અમલીકરણ એટલે કે એના મુજબ વહીવટ કરવાનો એ કારોબારી કરે. અને ત્રીજું ન્યાયતંત્ર આવે. ન્યાયતંત્ર શું કામ કરે? તો કે સંસદે જે કાયદો બનાવ્યો એ કાયદાનો જે કોઈ પણ વ્યક્તિ ભંગ કરે એને સજા આપવાનું કાર્ય ન્યાયતંત્ર. સરકારના 3 અંગો છે: ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. ધારાસભા કાયદાનું નિર્માણ કરે, કારોબારી કાયદાનું અમલીકરણ કરાવે, અને જે લોકો કાયદાનો ભંગ કરે એને સજા કોણ આપે? તો કે ન્યાયતંત્ર. સરકારના 3 અંગો આ કામ કરે ને એટલે આપોઆપ વસ્તીનું નિયમન ને નિયંત્રણ થઈ જ જાય. થઈ જ જાય ને, કંટ્રોલિંગ થઈ જ જાય. આપણે બધા કાયદાનું માનવું જ પડે. રાજકોટમાં 9 વાગ્યા પછી કે અમદાવાદમાં 9 વાગ્યા પછી કર્ફ્યુમાં બહાર તો નીકળો, ભૂકા કાઢી નાખે. શું કહે ઓલું? તમે બધા શું કરો ટિકટોકમાં? મોર બોલે. હા, મોર બોલે. એ પોલીસ છે ને, એ સરકારી કર્મચારી, એ કાયદાનું અમલીકરણ કરે. ધારાસભા કાયદો બનાવે, એપિડેમિક એક્ટ બનાવ્યો, એના મુજબ ઈ કર્ફ્યુ લાદી શકે છે. તો કાયદો કોણે બનાવ્યો? તો કે ધારાસભા. અમલીકરણ કોણ કરાવે છે? તો કે કારોબાર. અને કાયદાનો ભંગ કરો તો સજા કોણ આપે? ન્યાયતંત્ર. એમાં કેન્દ્ર સરકારની વાત છે. એવી જ રીતે ભાગ 6 માં રાજ્ય સરકાર છે. રાજ્ય સરકારમાં બી ધારાસભા છે. જેમ કેન્દ્રની ધારાસભાને આપણે સંસદ કહીએ એમ રાજ્યની ધારાસભાને કહેવાય મિત્રો રાજ્ય વિધાન મંડળ. કેન્દ્રની ધારાસભાનું નામ સંસદ, રાજ્યની ધારાસભાનું નામ રાજ્ય વિધાન મંડળ. રાજ્ય વિધાન મંડળ રાજ્ય માટે કાયદા બનાવે. સંસદ છે એ આખા દેશ માટે કાયદો બનાવે. બે વચ્ચે વિષયોની વહેંચણી કરેલી છે કે ભાઈ આટલા આટલા વિષય ઉપર કાયદાઓ અનુચ્છેદ 246 માં યાદી આપી છે, આર્ટિકલ 246 માં કે આ 100 વિષય ઉપર કાયદાનું નિર્માણ કરવાનું કામ કેન્દ્રની ધારાસભા એટલે કે કેન્દ્ર સરકાર કરશે. આ 61 વિષય ઉપર કાયદાનું નિર્માણ કરવાનું કાર્ય રાજ્યની ધારાસભા એટલે કે રાજ્ય સરકાર કરશે. એટલે કેન્દ્ર સરકાર છે ને એ 100 વિષય ઉપર કાયદા બનાવે, રાજ્ય સરકાર છે 61 વિષય ઉપર. મેં તમને પહેલા જ કીધું ને કે આપણા દેશની શાસન વ્યવસ્થા અર્ધ સંવિધાન. કેન્દ્રને વધારે સત્તા, રાજ્યને ઓછી સત્તા. જો કેન્દ્ર પાસે એક તો આખા દેશ માટે કાયદા બનાવે અને બીજું કે 100 વિષય ઉપર બનાવે, જ્યારે રાજ્યની અંદર રાજ્યની ધારાસભા પોતાના રાજ્ય માટે જ કાયદો બનાવી શકે. ગુજરાત રાજ્ય વિધાન મંડળ હોય તો માત્ર ગુજરાત પૂરતો જ કાયદો બનાવી શકે. ગુજરાત રાજ્ય વિધાન મંડળનો કાયદો મહારાષ્ટ્ર કે મધ્યપ્રદેશ કે રાજસ્થાનમાં લાગુ ન પડે. તો જે રાજ્યની ધારાસભા એટલે કે રાજ્ય વિધાન મંડળ હોય એ 61 વિષય ઉપર જ કાયદા બનાવી શકે, માત્ર પોતાના રાજ્ય પૂરતા જ બનાવે છે. કેન્દ્ર પાસે વધારે સત્તા થઈ કે નહીં, રાજ્ય પાસે ઓછી સત્તા થઈ કે નહીં. તો રાજ્યને પણ, રાજ્યની સરકારને પણ ધારાસભા છે, કારોબારી છે. આવી રીતે ભાગ 6 માં રાજ્ય સરકાર વિશે કરવા. અને આપત્તિ વિપત્તિના સંજોગો ઉભા થાય અને જ્યારે દેશની સંપૂર્ણ સત્તા સંપૂર્ણપણે એક જ સરકારને આપી દેવી છે તો એવી પણ વ્યવસ્થા બંધારણના ઘડવૈયાએ કરી છે. રાજ્ય સરકારનું અસ્તિત્વ મોકૂફ કરી દેવું છે તો એના માટે મિત્રો ભારતીય બંધારણમાં અનુચ્છેદ 352 માં રાષ્ટ્રીય કટોકટીની પણ જોગવાઈ કરેલી છે. દેશમાં તમે રાષ્ટ્રીય કટોકટી લાગુ કરો ને એટલે દેશની શાસન વ્યવસ્થા અર્ધ સંભાઈ તંત્રી નો રહે, એક તંત્રી થઈ જાય. રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના આદેશ મુજબ જ કામ કરે.
કેન્દ્ર કીએ એટલું જ રાજ્ય અત્યારે પાણી પીવાનું. ત્યારે કઈ સત્તા જ ન રહી. 100 ને ઓલા જે 61 વિષય હતા ને એ પાછા કેન્દ્રને વયા જાય. ત્યારે રાષ્ટ્રીય કટોકટી વખતે દેશની શાસન વ્યવસ્થા એકતંત્રી બની જાય. દેશની સંપૂર્ણ સત્તા સંપૂર્ણપણે કેન્દ્ર સરકારમાં સમાવિષ્ટ થઈ જાય, કેન્દ્ર સરકારમાં નિહિત થઈ જાય મિત્રો. પણ જ્યારે રાષ્ટ્રીય કટોકટી પૂરી થાય, આપત્તિ વિપત્તિના સંજોગો વયા જાય, પછી પાછી અર્ધ સંભાઈ તંત્રી થઈ જાય. છે ને ભારતીય બંધારણની વિશેષતા કે દેશને શાસન વ્યવસ્થાનો પ્રકાર તમે સમય સંજોગ અને પરિસ્થિતિ મુજબ બદલી શકો. એ ભારતીય બંધારણની વિશેષતા. ભારતીય બંધારણમાં સત્તાનું વિભાજન કર્યું, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણી કરી, અર્ધ સંભાઈ તંત્રી શાસન વ્યવસ્થા ગોઠવી, છતાંય નાગરિકત્વ તો એક જ છે આપણું, એકલ નાગરિકત્વ. હું તમે કોઈ ગુજરાતના નાગરિક નથી, મહારાષ્ટ્રના નાગરિક નથી, તમિલનાડુના નથી. બાકી સામાન્ય રીતે જે દેશની અંદર સત્તાનું વિભાજન થાય ને એવા દેશોની અંદર દ્વિનાગરિકત્વ હોય. અમેરિકા છે, અમેરિકન દ્વિનાગરિકત્વ. તમે અમેરિકાના ફ્લોરિડાના રાજ્યમાં રહેતા હોય તો અમેરિકાની કેન્દ્ર સરકારનું નાગરિકત્વ લેવાનું અને ફ્લોરિડાની રાજ્ય સરકારનું નાગરિકત્વ લેવાનું. અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવું હોય તમારે નાગરિકત્વ ચેન્જ કરાવવાનું. સામાન્ય રીતે જે દેશની અંદર સત્તાનું વિભાજન થતું હોય, સંભાઈ તંત્રી હોય, પરિસંભાઈ તંત્રી હોય, અર્ધ સંભાઈ તંત્રી હોય, એવા દરેકમાં હંમેશા બે નાગરિકત્વ હોય. ભારતની અંદર ભલે અર્ધ સંભાઈ તંત્રી છે, ભલે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાનું વિભાજન થાય છે, છતાંય નાગરિકત્વ તો કેવું રાખ્યું? એક જ રાખ્યું. ભારતીય બંધારણની વિશેષતા છે કે સત્તાનું વિભાજન કર્યું છે, અર્ધ સંભાઈ તંત્રી શાસન વ્યવસ્થા બનાવી, છતાંય નાગરિકત્વ એક તંત્રી જેવું. એક તંત્રીમાં એકલ નાગરિકત્વ હોય. ત્યાં તો સરકાર એક જ હોય તો એક જ સરકારનું લેવાનું નાગરિકત્વ, કેન્દ્રનું. ભારતની અંદર બે સરકાર છે, છતાંય નાગરિકત્વ એક જ, એકલ નાગરિક. અને આવું એકલ નાગરિકત્વ ભારતે બ્રિટન દેશમાંથી લીધું. આપણે તમે જુઓ, હું તમે કોઈ ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરલા, મધ્યપ્રદેશ એનું કોઈ નાગરિકત્વ નથી લેતા. આઈ એમ ઇન્ડિયન એન્ડ પ્રાઉડ ટુ બી એ ઇન્ડિયન. આપણી પાસે એક જ નાગરિકત્વ છે. આપણે કોણ? તો કે ભારતીય છે. આ તો ભારત દેશની કમનસીબી છે કે આપણા દેશની અંદર કોઈ વ્યક્તિને પૂછે તું કોણ, તો તરત જ એમ કહે કે અમે આ જ્ઞાતિના છીએ. કાસ્ટથી પોતાની ઓળખ આપે છે. ભારત દેશની કમનસીબી છે દોસ્તો. પૂછે તમે ક્યાંના, તો તરત પોતાના પ્રદેશથી ઓળખ આપે છે. અમે કાઠિયાવાડી, અમે મહેસાણી, અમે પાટણી, અમે સુરતી. હકીકતની અંદર તો આપણે ભારતીય છીએ ને એ આપણને ખબર ત્યારે પડે છે. આપણે ક્યાંક વિદેશમાં જઈને ત્યારે આપણે આપણી ઓળખ આપીએ છીએ કે આ એમ ઇન્ડિયા. બાકી અહીં તો આપણને પૂછીએ એટલે આપણી જ્ઞાતિથી ઓળખ આપીએ, આપણા પ્રદેશથી ઓળખ આપી છે, આપણા વિસ્તારથી આપણે આપણી ઓળખ આપી છે, આપણી ભાષાથી આપણે ઓળખ આપી. તું કોણ? તો કે હું ગુજરાતી, હું મરાઠી, હું તમિલ. આનાથી ઓળખ આપી. આપણે ભારતીય છીએ ને આપણે અમેરિકામાં જઈને કોક મળે ને અને પૂછે ને કે તું કોણ, ત્યારે આપણે એમ કહી છીએ કે આઈ એમ ઇન્ડિયન. જ્યાં સુધી તો આપણને ખબર જ નથી કે હું ભારતીય છું. હકીકતમાં અમેરિકા કે બ્રિટન કે ઓસ્ટ્રેલિયા જઈને જ્યારે આપણને ખબર પડે છે કે હું ભારતીય છું, એ ખબર અત્યારે અહીંયા રાખવાની જરૂર છે કે આઈ એમ ઇન્ડિયન. આપણી ઓળખ આપણી જાતિ, જ્ઞાતિ કે ધર્મથી ન થવી જોઈએ. આપણી ઓળખ ભારતીય બંધારણ ઈચ્છે છે, બંધારણના ઘડવૈયાઓ ઈચ્છતા હતા, ભારતીય બંધારણ સભા ઈચ્છતી હતી, ભારતીય બંધારણના પિતા બાબા સાહેબ આંબેડકર સાહેબ ઓળખતા હતા કે આપણી ઓળખ એક ભારતીય તરીકે થવી છે. હું એક ભારતીય છું અને એ બાબતનો તમને ગર્વ હોવો જોઈએ કે હું ભારતીય. વિશેષ સમય નથી લેતો. આપ સૌ મિત્રો સાથે પરિસંવાદ કરવાનો ખૂબ આનંદ આવ્યો. જે વિદ્યાર્થી અને જે દર્શક મિત્રોએ આ વિડીયો નિહાળ્યો એમનો હું પોતે મૌલિક ગોંધિયા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ગીતાંજલિ કોલેજનો અને ગીતાંજલિ ગ્રુપ ઓફ કોલેજીસનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. શ્રીમાન નિલેશ રાવલ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપ સૌ મિત્રોનો તહે દિલથી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ દોસ્તો. જેટલા પણ દર્શક મિત્રો આમાં હું જોઈ રહ્યો છું લાઈવ કે રાઈટ ફ્રોમ ધ બિગિનિંગ ઓફ ધ લેક્ચર દે આર સ્ટીલ વિથ અસ. હજુ પણ એ જોડાયેલા છે અને સાહેબે આજે ખરેખર ભારતીય હોવા ઉપર જે ગર્વની લાગણી
વ્યક્ત કરાવી છે આપ સૌને અને મારા સહિત, કેમ કે બંધારણીય ઘણી બધી બાબતો એવી હતી કે જેને આપણે સૌ ઇગ્નોર કરતા હોઈએ. આપણને એમ કે બંધારણ તો વાંચવામાં મુશ્કેલી છે, કોણ જાણે શું હશે કેવી રીતે, પણ સાહેબે જે તલસ્પર્શી જે માહિતી આપી છે મિત્રો, એ માહિતી ખરેખર એક નાગરિક તરીકે આપણી પાસે જે હોવી જોઈએ, પછી એ ગવર્મેન્ટ સ્ટ્રક્ચરને રિલેટેડ હોય, આપણી ડ્યુટીઝ રિલેટેડ હોય, આપણી ફરજો આપણા અધિકારો વિશેની માહિતી હોય. સાહેબ તો આ બંધારણ ઉપર સાહેબ હું આપને ખાતરી આપું કે પૂરો દિવસ બોલી શકે એમ છે. એટલું બધું એમનું વિશાળ જ્ઞાન એ બંધારણ વિષય પર છે. અને જરૂરથી હજુ આ માત્ર ખાલી થોડી એમ જેને કહેવાય કે ઉપરની વાત જે છે સરે આપણી સામે મૂકી છે. સમયને પણ આપણે સન્માન આપવું પડે. તો ફરી એક વખત આપણે સરનો એ સમય લઈ અને આપની સામે ઉપસ્થિત થઈશું અને વિશેષ જે કાંઈ પણ માહિતી છે એ સર પાસેથી આપણે મેળવીશું. તો સાહેબ, આપના કિંમતી સમયમાંથી આપે અમારા આ વિદ્યાર્થીઓ દર્શક મિત્રો માટે જે સમય ફાળવ્યો છે, ગીતાંજલિ ગ્રુપ ઓફ કોલેજીસના માધ્યમથી હું આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. સૌ દર્શક મિત્રોનો આભાર. કાર્યક્રમને આપણે પૂર્ણ જાહેર કરીએ. થેન્ક યુ વેરી મચ.